થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર. ભારત કુલમાં અધ્યાય પહેલામાં પણ આપણે અહીં મળેલા. અધ્યાય બીજા વખતે મને ફોન આવ્યો શૈલેન્દ્રભાઈનો, મલ્હારભાઈ સાથે વાત થઈ તો મેં કીધું તારીખોની થોડી સમસ્યા નડતી હતી આવવામાં. અંતે સમાપન પહેલાંની બેઠક એમ નક્કી થયું અને ઘણો બધો લગ્નગાળો, ઘણી બધી અલગ અલગની વ્યસ્તતા વચ્ચે તમે બધા અહીં આવીને આ સંસ્કૃતિની વાત સાંભળવા માટે બેઠા છો. એટલે ભારત જો કુલ હોય અને હોટ ન હોય તો એ તમારા કારણે છે. જે લોકોને આવા બધા સંવાદમાં, વિચાર યાત્રામાં, આ બધામાં રસ પડે છે. હું આવ્યો પાછલા દરવાજેથી, એટલે યુનિવર્સિટીમાં તો ઘણું બધું ડેવલપમેન્ટ થઈ ચૂક્યું છે એ મને ખબર છે. પાછલા દરવાજેથી આવ્યો એટલે મને ખબર હતી કે આગલા સુધી ટાવર સુધી પહોંચવાનું છે, પણ ટાવર દેખાય ત્યાં સુધી તો આપણે ગાડી ચલાવવી પડે. એટલે મેં એક વિદ્યાર્થીને પૂછ્યું. એ વિદ્યાર્થી એમના કોઈ સખી સાથે વાતમાં હતા, એટલે એમને બહુ રસ ન પડ્યો મારી વાતમાં. બરોબર, મારે કંઈ એમના રસભંગ કરાવવાનો ઈરાદો હતોય નહીં. એટલે મેં એમને પૂછ્યું કે ભાઈ આ ભારત કુલ ફેસ્ટિવલ ક્યાં ચાલે છે. એટલે એને બહુ કોન્ફિડન્સથી મને બતાવી દીધું કામ. બરાબર, એટલે એનો કોન્ફિડન્સ જોઈને, એને જેટલી ઝડપથી એને જવાબ આપ્યો એ જોઈને મને એમ થયું કે વાહ, બહુ સારું, ચાલો આપણને હવે કંઈ ટાવરે ગોતવાની જરૂર નથી. આ ભાઈએ તો કહી દીધું કામ જઈને આમ મળો. એમ મળ્યો તો સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં મેં નીકળ્યા. મોટી બધી કમાન મારેલી છે. કોઈ રખડપટ્ટી કરતા હશે ભાઈ તો એને ખબર હશે કે એક સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ પણ પાછળની સાઈડમાં ચાલી રહ્યો છે. બરોબર, એટલે મેં કીધું આ ભારતનું સ્ટાર્ટઅપ થવાનું છે. આ તો અજય બીજો એવું કંઈ આમાં લખેલું નથી, કંઈ ટાઇટલ લખેલું નથી. આ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ છે. એટલે મેં ત્યાંથી સદનસીબે મેહુલ ઝાલા, અમારા પત્રકાર મિત્ર, એને ફોન આવ્યો. તો મેં કીધું તો મને કે એમ નહીં, તમે કોકને પૂછો ટાવરવાળું બિલ્ડિંગ ક્યાં છે. એટલે અમે ટાવરના ભરોસે અહીં પહોંચી ગયા. એટલે ઊંચા મિનારાઓ સંસ્કૃતિના બહેનાઓ, એના ફાયદા આ થાય કે ભટકેલા લોકો કંઈક પહોંચી જાય ખરા. અને એક્ઝેક્ટ આપણો જે વિષય છે ને, આ વિષય મેં આપ્યો, મલ્હારભાઈને પૂછજો. અમે ચર્ચા કરતા હતા, એમને બીજો વિષય મનમાં હતો, નવી પેઢીનો. મેં કીધું કોઈ નવી પેઢીના વિષય ઉપર મારે યુટ્યુબના વિડીયો ઘણાય છે, જેના ઉપર મને નથી બોલવા મળતું એવું કંઈક મને આપો ને. તમે જેના થીમની જે ફેસ્ટિવલ કરો છો, ભારતની સંસ્કૃતિ, આપણા સનાતનનો મૂળિયું, એમાંથી મેં આ વિષય એમને આપ્યો કે ભાઈ આપણે એવું રાખીએ કે સનાતન સામેના સવાલો, જે લોકોને સવાલ થાય છે કે આવું કેમ છે, આમ કેમ છે, આમ છે કામ, આમ જ કેમ, એના જડબાતોડ જવાબો. આપણે જડબા તોડવાના નથી, પણ બોલીને આપણે એવો જવાબ આપવાના છે કે સામા માણસને એમ લાગે કે જડબું તૂટી ગયું આપણું. અને જ્ઞાનનું એક મહત્વ હોય છે. અક્ષય ખન્નાએ આપણે એ જ સમજાવ્યું હમણાં કે ભાઈ લાંબા ડાયલોગ બોલ્યા વગર તમે ઉભા રહ્યો, એની પણ પ્રેઝન્સ છે, એ લોકોને અસર કરાવી દે છે. તમારી પ્રેઝન્સમાં એ તાકાત હોવી જોઈએ, તમારી ઇફેક્ટમાં એ તાકાત હોવી જોઈએ. તો આપણી પાસે તો એ તાકાત છે. મુશ્કેલી જે અત્યારે મારી સાથે થઈ, એ જ તમારા બધા સાથે થાય છે, આપણા બધા સાથે થાય છે. રાધર શું કે પહોંચવાનું હોય છે ક્યાંક, પહોંચી જઈએ છીએ ક્યાંક. હા, યસ, ટાવર શોધી નથી શકતા. બરાબર છે. ભારતીય સંસ્કૃતિના નામે એનું કારણ છે. મને આ સવાલ તો અનેક વાર પૂછાણો છે અને અનેક વાર મેં એનો જવાબ આપ્યો છે કે ભાઈ ભારતમાં સ્ટ્રીમલાઇન હોય ને બધું, આમ નક્કી હોય કે આ ગુરુ, આ તે. એટલા બધા ગુરુઓ અમારે, તમને ખબર હશે, અમારે રાજકોટમાં એક કલ્કી અવતાર હતા, સરકારી નોકરી કરતા હતા, પછી હમણાં આપઘાત કરીને ગુજરી ગયા. એમને કંઈક સ્ટ્રેસમાં હતા અને સરકારે પગાર બંધ કરી દીધો હતો, કારણ કે એમણે એમ કીધું કે હું કલ્કી અવતાર છું એટલે હું નોકરીએ નહીં આવું. એટલે એમના ઉપરી એમ કીધું કે તમે કલ્કી અવતારો તો પગારની શું જરૂરત છે તમારે, તમે તો હવા ઉજાસ ઉપર જીવો. એમાં કંઈક ડિપ્રેશનમાં આવી ગયા હતા કલ્કી અવતારે આપઘાત કર્યો. બરોબર, આ તો બનેલી ઘટના છે, આ જ વર્ષની છે, 2025ની જ છે, કે બહુ આમ ઇતિહાસની ઘટના નથી કહેતો તમને હું. એટલે આવું જાય ને ત્યારે લોકો ખીચકાય. અમે જોયું છે કે શું કામ સનાતનમાં આ બધા આવા ક્યાંથી આવી જાય છે. આપણે પણ આમ હોવું જોઈએ. કંઈક બળાત્કાર થાય એટલે એવી તરત જ પ્રતિક્રિયા આવે. સાઉદી અરેબિયાની જેમ હાથ કાપી નાખવા જોઈએ, ડોકા કાપી નાખવા જોઈએ, પગ કાપી નાખવા જોઈએ. આપણે દરેક વખતે એમ લાગે છે કે આપણે કંઈક નબળા છીએ, આપણે કંઈક બધા જેવા નથી. આ બીજા બધા જેટલા ડિસિપ્લિન ને સ્ટ્રીમલાઇન છે, એક વાત યાદ રાખજો, જ્યાં વધારે ડિસિપ્લિન કે વધારે સખ્ત અનુશાસન હોય ને, ત્યાં હંમેશા કલ્ટ જ હોય, ત્યાં મોકળાશ ન હોય, ત્યાં સા વિદ્યા વિમુક્ત ન હોય. વિદ્યાએ જે મુક્ત કરે એવું સ્લોગન જ્યાં હોય, જેવું સૂત્ર જ્યાં હોય, એવું સુભાષિત જ્યાં હોય, ત્યાં તમે માનો છો એટલું અનુશાસન ન જ હોય. આ વાસ્તવિકતા છે. અહીં આખો, મેં હમણાં બહાર કીધું ભરતભાઈને, મેં કીધું આખો વિષય છે નહીં, તમે પોતે છો, તમે જે જીવો છો એ જ ભારત કુલ છે. ભરતભાઈ પંડ્યા બહુ જ સારસ્વત વિદ્વાન, બહુ જ મજાના માણસ, અને અત્યંત વિદ્વત્તા હોવા છતાં, રાજકીય રીતે ને બધી રીતે અનુભવ હોવા છતાં
એ જે ગ્રાઉન્ડેડ રહ્યા છે. ભરતભાઈ તમને હું કહું, બાપુ મારી ઘરે દશેરાએ આવ્યા હમણાં, પ્રિય મોરારી બાપુ, તમારા અને મારા બંનેના પ્રિય. અને હું અહીંથી પાછો બાપુને જ મળવા જવાનો છું બારડોલી. આપણે 15મી ડિસેમ્બર સરદાર સંગોષ્ઠી જેમાં તમે હાજર રહ્યા હતા એ જ છે પાછી આ વખતે. તો બાપુ ઘરે આવ્યા ને એ 2 દિવસ પહેલાં હું જાપાનથી આવ્યો, જાપાનના ગ્લોબલ એક્સપો જોવા માટે ગયો હતો. ત્યાં મેં એક સરસ મજાનું સ્લોગન જોયું. મેં બાપુને કીધું, બાપુને એટલું બધું ગમી ગયું. બાપુ એની પછીની કથામાં કીધું કે ભાઈ મને કે કોનું છે, બાપુને એ રસ પડે એટલે એ બાપુ છે. કોનું છે? મેં કીધું ભાઈ કોનું છે એ તો મને નથી ખબર, કારણ કે જાપાનીઝ પ્રોવર્બની જેમ લખાયેલું હતું. જાપાનીઝ ભાષા ચિત્રલિપિ આપણને આવડે નહીં, ઇંગ્લિશ ટ્રાન્સલેશન મેં ગૂગલની મદદથી કર્યું એટલે ખબર પડી કે આ લખાયેલું છે. પણ ગ્લોબલ એક્સપોના ગેટ ઉપર લખાયેલું હતું, એટલે કાંઈક કિંમતી હશે એમ માનીને મેં સંઘરી લીધું. એ આપણે ગુજરાતી પણ આપણું મોટા ફંક્શનના ગેટ ઉપર કોકે કંઈક લખ્યું છે તો કંઈક કામની વસ્તુ હશે, એટલે ન આવડતું હોય તો પકડી લ્યો, પકડું. એ વાક્ય એવું હતું કે વાદળ આકાશની અંદર ઉડતું હોય છે એ દેખાય છે, પણ વાદળને આકાશમાં ઊંચે લઈ જનાર પવન કે દિવસ તમને દેખાતો નથી. અદ્ભુત વાક્ય. હું ખુશ થઈ ગયો તો ટ્રાન્સલેશન વાંચીને. એક જાપાનીઝ મિત્ર પાસે વેરીફાઈ કરાવ્યું કે ગૂગલ ભૂલ નથી કરતું ને, તેણે કીધું કે આ જ વાક્ય છે. અને બાપુને કીધું, બાપુ એ પ્રસન્ન થઈ ગયા કે વાહ. મને કહે કે આ તો મારુતિનંદનનું વાક્ય છે. મેં કીધું હા, મારુતિનંદન નથી લાગુ પડે એવું વાક્ય છે. બાપુની પ્રેઝન્સ ઓફ માઇન્ડ જુઓ તમે. મને મારુતિનંદન યાદ નહોતા આવ્યા, એમને સેકન્ડમાં મારુતિનંદન યાદ આવ્યા. આપણી સંસ્કૃતિનું આવું છે, એને ખરેખર ટકાવી નાખનાર જે અદૃશ્ય તત્વ છે ને એ આપણને દેખાતું નથી. આપણે વાદળોને કારણે એમ માનીએ છીએ કે ઓલાનું વાદળ મોટું છે, નાનું વાદળ મોટું છે, મારું વાદળ આવડું છે, મારું સફેદ છે, નાનું કાળું છે, નાનું ધોળું છે, નાનું ગુલાબી છે. ને આપણી પાસે પવન છે એને ટકાવી રાખતો, જે અદૃશ્ય પવન છે, બહુ અદ્ભુત પવન છે, ખબર ન પડે એવો પવન છે. તમને વિચાર કરો, મને આમ હસવું આવે, મને આમ કંઈક આવા વોટ્સઅપના મેસેજ આવે ને, હવે લોકો એમ માને છે કે વોટ્સઅપમાં આપણે મેસેજ કર્યો એટલે દેશ સેવા થઈ ગઈ. એનાથી વધારે કંઈ બીજું કરવાની જરૂર જ નથી. આપણે આ ટાઈપ કરો એટલે આપણે કીપેડ લઈને યુદ્ધ લડવાના છે. કંઈ શિવાજીની જેમ કંઈ મેદાનમાં તો જવાનું જ નથી. આપણે મેદાનમાં જવાનું હવે તો કોઈ જાય એમ નથી. બરોબર? આ તો હું જોઉં છું કે ભાઈ એ વાસ્તવિકતા થઈ ગઈ છે આપણા દેશની, કે એકચ્યુઅલ કંઈ કરવાનું આવે જ નહીં, વર્ચ્યુઅલ કરવાનું હોય એમાં બધા બાદશાહ છે. અરે પ્લીઝ 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 આવો 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 વાલા આવો. અરે તમે બધા અહીં તો એવા મિત્રો છો, હિતુભાઈને તો તમે બધા ઓળખો જ છો, અને એ આપણું સદભાગ્ય છે કે એ ગુજરાતી છે. કારણ કે બહુ ઓછા લોકો આ લેવલે પહોંચ્યા પછી પોતાના મૂળિયા સાથે જોડાયેલા રહેતા હોય જેવી રીતે હિતુભાઈ જોડાઈ ગયા છે. અને મોનાબેન ને રાજવીર બધાનું પૂરણપોળી જેવી મીઠાશથી સ્વાગત છે આ મંચ ઉપર. એટલે આ એમની પ્રિય વાનગી છે અને અમારી ઘરે જ જમી ગયા છે એટલે પૂરણપોળી જેવી મીઠાશ કીધી મેં. પણ બહુ સરસ, બહુ આનંદ થયો કાયમ માટે. આ તમે જુઓ, ખાનદાની છે ને એ ખાનદાની ન તો કોઈ કુળમાં હોય છે ને ન તો ખાનદાની કંઈ માર્કેટ ઉપર એમેઝોનમાં પડીકા તરીકે મળતી હોય છે. એ માણસના વાણી વર્તન ને વ્યવહારમાં હોય છે. આ ખાનદાની એ બાઇટ આપતા હતા, હું ત્યાંથી હળવેકથી નીકળી ગયો વિવેકપૂર્વક, ભરતભાઈના સાક્ષી છે, અને અહીં પોકારો થતા હતા એટલે હું તરત જ મળવાની ઔપચારિકતા વગર નીકળ્યો. એમનું ધ્યાન પણ ગયું, મેં આંખથી ઇશારો કર્યો. પણ આ હિતુ કનોડિયા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હોય ને આવા જ હોય, આ જ ગુજરાતી કહેવાય. તો થેન્ક યુ ઓલ. આપ રોકાઈ શકો તોય સ્વાગત છે. અને વાહ વાહ ભાઈ વાહ. અરે થેન્ક યુ. બહુ સરસ. અને તમને લોકોને ખ્યાલ હશે કે એક એવા ધારાસભ્ય જેને ડાયરેક્ટ કોઈ પણ માણસ ફોન કરી શકે. જ્યારે એ ધારાસભ્ય હતા, આનો મને અનુભવ એટલે છે કે મને ફિલ્મવાળાઓને કારણે કોક કે હિતુભાઈનો નંબર આપો ને, એટલે એમ કોક ભાઈ તો બિઝી માણસ હોય. અરે મને કંઈક તમે ફોન નથી ઉપાડતા, એ તો ઉપાડે. તમને 3 વાર ફોન કરો નથી ઉપાડતા, એને તો ઉપડે છે. પછી મેં પ્રયોગ કરી લીધા તો ખરેખર દરેક વખતે ઉપાડે. રાતના 12 વાગે કરો તો ઉપાડે. એટલે સરસ વાત છે. આપણે જે વાતમાં કહેતા હતા કે આપણો પવન અદૃશ્ય છે, દેખાતો નથી. વોટ્સઅપમાં મેસેજ કરીને કોક એમ કહે ને કે બચાવો બચાવો આપણી સંસ્કૃતિ, હે ભારતીયો, હે હિન્દુઓ, નહીં જાગો તો મરી જાશો, ખતમ થઈ જાશો. જે સંસ્કૃતિને 800 વર્ષ લગીનું ઇસ્લામિક શાસન ને 200 વર્ષ લગીનું અંગ્રેજ શાસન હલાવી નથી શીખ્યું, અને પાછા હતા ત્યાં જ આપણે એ જ સંસ્કૃતિની વાત કરવા માટે એમની જ બધી અલગ અલગ વસ્તુઓને આપણી કરીને ઊંધું થયું છે. આમાં દુનિયામાં જ્યાં જ્યાં ઇસ્લામ ગયો ને ત્યાં આફ્રિકા હોય કે તમે અફઘાનિસ્તાન હોય, ત્યાં બધા પોતાની મૂળ કલ્ચર ભૂલી ગયા. ઇજિપ્તના પિરામિડો રહ્યા અવશેષ તરીકે, પણ ઇજિપ્તના પિરામિડો વાળી મિસરની સંસ્કૃતિ ગાયબ થઈ ગઈ ઇસ્લામ આવી ગયા પછી.
ભારતમાં ઊંધું થયું, ગઝલ ગુજરાતીમાં લખાતી થઈ ગઈ. ચૌધરી સાહેબ તમે એઆઈ ઉપર રિસર્ચ કરજો. ફારસીમાં અને પર્શિયન, ફારસી એટલે, અને અરેબિકમાં તો ઓલું હિપેરાચીનું ફસલા FA9LA અત્યારે જે ચાલી ગયું છે ધુરંધરને કારણે, બરોબર, એ ચાલે છે. ગઝલ ગુજરાતીમાં લખવાવાળા અરેબિક અને ફારસીના ટોટલ કરતા ઝાઝા છે. આપણે આ છીએ, તમે અમને કબજે કરવા અને તમારા રંગમાં પરોવવા આવો, અમે તમને અમારા રંગમાં પરોવી દઈએ. ઓલો લાલુ પ્રસાદ જ્યારે મિનિસ્ટર હતા ત્યારનો જોક નહોતો, જોર્જ બુશ ત્યારે પ્રેસિડેન્ટ હતા અમેરિકામાં, અને ઇંગ્લિશ માટે એણે ફોન કર્યો અને પછી બુશ બિહારી બોલવા માંડ્યા હતા. આવો છીએ આપણે કોઈ પણ આવે એને હળવે 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 કરીને ધીરે ધીરે ગાળીને ચાળીને આપણે આપણા કરી નાખીએ. આ આપણી તાકાત છે. અને આ તાકાત છે ને, જેમ પવનની મેં વાત કરી ને, આપણે પંચમહાભૂતની સૃષ્ટિમાં માનીએ છીએ. ભારતીય સંસ્કૃતિનો પ્રાણ તત્વ છે આ જળની તાકાત છે, ભારતીય જળ તત્વની તાકાત છે. પાણી છે ને એ કોઈ દિવસ તડાકા પડાકા ન કરે, પણ પાણી પોતાનો રસ્તો કાઢતા કાઢતા બધાને પોતાનામાં લેતું જાય. બધાનો સ્વાદ સમાવી લે, બધાના રંગ સમાવી લે, એમાં ઝાડનું પાંદડું પડે તો એ સમાવી લે, અને નોટબુકનો કાગળ પડે તો એ સમાવી લે. પાણી બધાને પોતાનું કરી લે, અને છતાં પોતાનો માર્ગ કઈ કાઢી લે. પથ્થરની વચ્ચેથી એ માર્ગ કાઢી લે. જરૂર પડે તો વરાળ થઈને આકાશમાં જતું રહે, જરૂર પડે તો બરફ થઈને સખત થઈ જાય. જેવી પરિસ્થિતિ એ મુજબ પાણી સખત, વાયુ, ઘન, પ્રવાહી તમામ સ્વરૂપમાં જઈ શકે. પોતાનો રંગ નહીં, પોતાનો સ્વાદ નહીં, પોતાનો દેખાવ નહીં, છતાં એના વગર જીવન ચાલે નહીં. આ ભારત છે. આ ભારતની સનાતન સંસ્કૃતિ છે. જેના ઋષિઓએ નામ પણ આપવાની તકલીફ નથી લીધી. લોકો એટલી તકલીફ તો લે ને કે આ પુસ્તક મારું છે, નીચે હું મારું નામ લખું. મેં મારી પહેલા જ પુસ્તકની પ્રસ્તાવના બક્ષી સાહેબ, ચંદ્રકાંત બક્ષીએ લખી દીધેલી. પછી મને કે પુસ્તક કેમ નથી આવ્યું? મેં કીધું પ્રૂફ રીડિંગ કરું છું. મને કે ચેક ઉપર નામ સાચું લખાયેલું હોય રોયલ્ટીના, અને ટાઇટલ ઉપર નામ સાચું લખાયેલું હોય, બે જ વસ્તુ જોવાની હોય. બાકી જેવું પુસ્તક છપાયું છપાવી દેવાનું. ટાઇટલ ઉપર સાચી જોડણી હોવી જોઈએ અને ચેકમાં સાચી જોડણી હોવી જોઈએ. આવી મસ્તી તો મસ્તીના માણસ હતા. બાકી તમને ખબર હશે કે પોતે કેટલી યાત્રા કરીને બેઠા હતા જીવનમાં, અને કેટલું જાણીને અને સમજીને બેઠા હતા. ઇતિહાસના પ્રોફેસર હતા ઓલરેડી. તો આપણી સનાતન સંસ્કૃતિને જ્યારે કોઈ એમ માણસ કે, હું તમને એક પછી એક સવાલ કહું ને એને એક પછી એક જવાબ આપું. હવે પહેલો સવાલ આ આવે કે આમાં તો કંઈ આમ કહેવાય ને અમારી કાઠિયાવાડીમાં એમ કે આમાં કંઈ નેઠો નથી. કોણ ભગવાન થઈ જાય ને, કોણ ગુરુ થઈ જાય ને, કોણ આશ્રમ બનાવે ને, કોણ પોતાનો પંથ કરે ને, કોણ પોતાનો અવતાર ગણાવે ને, કોણ પોતાને ભગવાન ગણાવે, કંઈ ઠેકાણું જ નથી દેખાતું. બરાબર જ છે. એપલના મોબાઈલ વાપરતા હોય ને એ સિક્યુરિટી માટે બહુ પાવરફુલ હોય, પણ પછી એપલ આર જ કનેક્ટ થાય. એપલ માટે સામે એપલનું જ ડિવાઇસ જોઈએ. સામે એપલનું ડિવાઇસ હોય તો તમે એરડ્રોપ કરી શકો, ને સામે એપલનું ડિવાઇસ ન હોય ને તો તમારે સિંક કરીને મોકલવો પડે એક ફોટો કે એક મ્યુઝિકની ફાઇલ. એન્ડ્રોઈડમાં આ માથાકૂટ નથી, એટલે જ એશિયામાં એન્ડ્રોઈડ ચાલે. યુરોપ સિસ્ટમેટિક પ્રજા છે, એને પહેલેથી જ દસ્તાવેજીકરણનું મહત્વ છે. જબાનનું મહત્વ ઓછું છે, ત્યાં લખાણનું મહત્વ છે. લગ્ન એક કરાર છે, લખો. મૃત્યુનો દસ્તાવેજ બનાવો કે ભાઈ ગુજરી ગયા, બરાબર. આપણે પાળીઓ બનાવીને મૂકી દીધો હોય કે આ ખાંભી, આ ગુજરી ગયા એની ખાંભી 200 વર્ષથી એમને પડી છે. આ દસ્તાવેજ તમારે જોયો જ ને, દસ્તાવેજ કોર્પોરેશન નહોતું તે દીની છે. આ ભારત છે, એ એન્ડ્રોઈડ છે. ઓપન સોર્સ હંમેશા હોય ને જે ફાઇલ, એમાં વાયરસ વધારે આવે. આ બધા કલ્કી મહારાજો જે છે ને એ વાયરસ છે. આ જાત જાતના આશ્રમો, જાત જાતની લીલાઓ, પૈસો હાથનો મેલ છે એમ કરતા કરતા પોતાના મેલ ચણી લેનારાઓ. મેં હમણાં બાપુની જાજરીમાં ભરતભાઈ એક શબ્દ આપ્યો, બાપુ રાજી થયા. ભાઈ સાહેબ, બાપુ તો માર્મિક હશે, પોતે તો બોલે નહીં, કારણ કે એ શ્રોતાની ભૂમિકામાં હોય ત્યારે કોઈ દિવસ વક્તાની ભૂમિકામાં ન આવે, ત્યાંથી ઊભા થઈને બોલે નહીં. મારી વક્તાની ભૂમિકા હતી. મેં કીધું કે હવે તો વિડીયો જેવી સંતો આવી ગયા છે. વિડીયો જેવી સંતો. વિડીયો હોય ત્યાં લગી સાધુ સમાગમ ચાલતો હોય, વિડીયો બંધ થઈ જાય તો ક્યાં છે મહારાજ ખબર જ ન પડે. અને મહારાજ પાછું મોહમાયાનો ત્યાગ કરવાનું કહીને છેલ્લે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, એમ કહેતા જાય. આના માટે કંઈ તમારે સાબિતીની જરૂર નથી, ઘરે જઈને ચેક કરજો, કોઈ પણ વિડીયો તમને છેલ્લે દેખાશે. તો તમને એમ થાય કે આવું કેમ સ્ટ્રીમલાઇન હોવું જોઈએ. સ્ટ્રીમલાઇન આવા કોઈ હોવા જ ન જોઈએ. કર્યો એ પ્રયત્ન, મોહમ્મદ પૈગંબરે જે તે વખતે જે પ્રયત્ન કર્યો તો 6ઠી સદીમાં,
એ જ પ્રયત્ન કર્યો હતો કે ભાઈ આટલી બધી મૂર્તિઓ ને આટલા બધા એમણે તો ચમત્કાર માટે એમ લખ્યું કે ઉપરવાળો ચમત્કાર કરી શકે, નીચેવાળા એને ચમત્કાર કરે, નીચેવાળા ચમત્કાર કરે તો ભગવાન ન થઈ જાય. આવું બધું કર્યા પછી એ કોઈક ફકીરે ચમત્કાર કર્યો ને મારી બેન સાજી થઈ ગઈ એમ માનીને દિલીપભાઈ શેખર અવલા રખા રહેમાન થઈ ગયા. એટલે બધું કરી લેવાથી બધું સ્ટ્રીમલાઇન ચાલે એવું જરૂરી નથી. આ લેસન નંબર 1. આપણા ઋષિઓ પહેલેથી જ જાણતા હતા કે અતિ અનુશાસનની અંદર તમારો વિકાસ નહીં થાય, પછી તમે જ્યાં હશો ને ત્યાં જ રહેશો. સલીમ ખાન સાહેબને હું મળવા માટે ગયો, સલમાન ખાનના પપ્પા. એ દાઢી કરતા હતા, શેવ કરતા હતા. બહુ આદરપૂર્વક એમને કીધું મેં જરા એ ખત્મ કર લૂં, બુઢાપા की वजह से जरा देर लगती है. બિચારા એપોલોજીટિક એમ કીધું કે બુઢાપે की वजह से થોડી દેર लगती है. તો મેં કીધું મેં તો બેઠા, આપણે તો બેઠા હતા એમને બાલ્કનીમાં બેઠા બેઠા દરિયો જોતો હતો હું તો, ત્યાં શેવ પતાવીને આવ્યા. તો મેં તો જરાક મસ્તી કરી. મેં કીધું આ પાકિસ્તાન આખી દુનિયામાં ત્રાસવાદનું એપી સેન્ટર બનીને દુનિયા આખીને મદ્રસામાં બધું આવું પઠાવીને આપણે ત્યાં એક્સપોર્ટ કરે બધા ટેરરિઝમ, એનો અત્યાર સુધીનો, ત્યારે તો શાબાઝ શરીફ નહોતો. મારે જે આ વાત થઈ ત્યારે શાબાઝ શરીફ નહીં, ઇમરાન ખાન પીએમ હતો. પણ હવે તો શાબાઝ શરીફ આવી ગયા. બરાબર, પહેલા જિન્નાથી શરૂ કરીને શાબાઝ શરીફ સુધી કોઈ દાઢીવાળો પીએમ જ નથી. બધા ક્લીન છે. દુનિયા આખીમાં શું એક્સપોર્ટ કરે છે? એના ક્રિકેટરો છે એ દાઢી રાખીને ફરતા હોય. એ એમ કહેતા હોય કે ભાઈ અમારે તો આ મઝહબ છે ને અમારે તો નમાઝ પઢવી પડે ને આ કરવું પડે ને તે કરવું પડે. અને એ દેશ છે જે પાકિસ્તાન, એમાં જેટલા યાયા ખાન ને યાકૂબ ખાન ને બેનેઝર ભુટ્ટોનો તો પ્રશ્ન જ નથી દાઢી રાખવાનો. બરાબર, એની પહેલા જે આવ્યા મુશરફ, ઝિયાઉલ હક, જેણે આ ફેક્ટરીઓ ચાલુ કરી બધી છે. બરાબર, બધા ક્લીન શેવન. એટલે મેં મસ્તી કરી સલીમ ખાન સાહેબ સાથે. मैं कहता भाई ये इस्लाम में तो ऐसा लिखा है कि दाढ़ी नहीं करनी चाहिए, लेकिन ये पाकिस्तान के सब प्रीमियर लोग तो दाढ़ी करते हैं. तो मैंने कहा हमारे खानदान में भी सभी करते हैं. वो क्या था कि पैगंबर साहब के जमाने में जिलेट का उस्त्रा नहीं मिलता था, अब मिलने लगा है तो करने लगे. હવે એમણે મસ્તીમાં વાત કરી. આવી સમજવાનું હોય કે સેન્સ ઓફ હ્યુમર છે આમાં. સેન્સ ઓફ ટ્યુમર ન કરી નાખવાનું હોય સેન્સ ઓફ હ્યુમરનું. આપણે એવો સમાજ બનાવીને બેઠા છીએ કે જે સેન્સ ઓફ હ્યુમરમાં સેન્સ ઓફ ટ્યુમર કરવા માંડે. ઇટ્સ અ જોવિયલ સેન્સ ઓફ હ્યુમર. લાઇટ મૂડમાં એક માણસને તમે બેસાડ્યો છે, 10 મિનિટ મોડું થયું તમને અંદરથી આવતા, હવે તમે દાઢી કરતા હતા, તમે દાઢી ઉપર જોક પાડ્યો. મુદ્દો આમાંથી સમજવા જેવો એ છે કે ઘણા બધા ધર્મો છે ને એ ભૌગોલિક પરિસ્થિતિમાં લોક થઈ ગયા. ઘણી સંસ્કૃતિઓ જ્યોગ્રાફિકલ લોક થઈ ગઈ. આપણે લોક નથી માર્યું ને એટલે જ આપણને કોઈ તાળું મારી નથી શકતું. નહીંતર તો કોઈ પણ માણસ ચાવી લઈને ફૂટી નીકળે કે તમારા તાળાની ચાવી મારી પાસે છે, મારી પાછળ આવો, મારા પગે પડો, હું છું ચાવી વાળો. આપણી મજા એ છે કે આપણે ત્યાં 10 અવતાર થયા પછી પણ આટલા બધા શંકરાચાર્ય, આટલી બધી પરંપરા સંતો સાધુઓની, મધ્યકાલીન સંતોની તો આખી એક જુદા જ પ્રકારની ક્રાંતિકારી પરંપરા. ભરતભાઈ તમને મજા આવશે. તમને હું એટલે કહું છું જે મર્મ તમારી પાસે છે, કાંઈ આ બાકીના બધાનું ઇન્સલ્ટ નથી કરતો, એ બધા પ્રેમીજનો જ છે. અને આપણે બોલવાનું શરૂ કર્યું પછી સંખ્યામાં વધારો થઈ ગયો. આ આનંદની વાત છે. ખરેખર ઊંધું થતું હોય જનરલી, બોલવાનું શરૂ થાય પછી ઘટાડો થતો હોય. સાચું ને રોહિતભાઈ? બરોબર, આપણે વધારો થવા માંડ્યો. તો પ્રેમીઓ જ છે. હું કંઈ એ પ્રેમીઓના પ્રેમને કે એમની કંઈ કક્ષાને તિરસ્કાર તો નથી. એક મારો ભાવ છે ને ભરતભાઈનું જે વાંચન છે, જે એમનું સમૃદ્ધ સાહિત્ય પરિશીલન છે, એટલે હું ભરતભાઈ આમાં એક હુક જોઈએ વાત કરવા માટે, એટલે હું હુક લઈને વાત કરું છું. એમ કબીર ઉપર મારે બોલવાનું હતું મુંબઈની અંદર. વિડીયો છે ચેનલ ઉપર, જોજો. અને મેં એમ કહ્યું કે આપણે એવું માની લીધું કે ભાઈ ફ્રેન્ચ રાજ્યક્રાંતિમાં જે રેનેસા થયું, નવું જાગરણ, એ ભારતમાં થયું નહીં. હજી ઘણા લોકો એવી ચર્ચા કરે છે કે ભારતનું રેનેસા ક્યારે થશે. ખાસ કરીને ડાબેરી વિચારધારાના મિત્રોને બહુ આવું એક પ્રકારની ખંજવાળો હોય છે એમને કે ભાઈ આપણે ત્યાં રેનેસા કેમ નથી થતું. ક્યારે મૂળ એમનું કહેવાનું મતલબ એમ હોય છે કે અમે કેમ કરશું આ રેનેસા, અમારો વારો કેમ નથી આવતો, આટલું જ કહેવાનું હોય છે એમને. પણ એ એમ કહે છે કે રેનેસા ક્યારે થશે. મેં એમ કહ્યું તમે કબીરને વાંચો, તમે રૈદાસને વાંચો, તમે રહીમને વાંચો. દોહા લખી ગયા છે, કોઈ મોટી ભયાનક ભાષામાં નથી લખી ગયા. સામાન્ય માણસને આજેય સમજાય. પિક્ચરમાં તમે બેકગ્રાઉન્ડમાં પ્લે કરી શકો. લાલા પિક્ચરમાં કબીરનો દોહો આવે, દ્વારકાધીશ નહીં વાતમાં લખાયેલો સાઈડમાં, જેને એ લોકો ફોકસ કરીને આમ કેમેરો મૂક્યો છે એટલે ખબર પડે કે અમારું પિક્ચર આથી ઉપર છે. બરોબર, નરસિંહ મહેતાને વાંચો. આ કોઈ એક સ્કૂલમાં ભણનારા વિદ્યાર્થી જ નહોતા કે એક સ્કૂલમાં ભણ્યા બધાને એક જ સરખો કોર્સ આવ્યો, બધા એક જ સરખું લખી ગયા.
બેકગ્રાઉન્ડ અલગ, સંસ્કૃતિ અલગ, ભાષા અલગ, કાળ અલગ. તુલસીદાસજીને વાંચો, આ બધા લોકો ભારતનું જુદી રીતે રેનેસા જ હતા. બધાએ કીધું કે ભાઈ ટીલા ટપકા છોડો, વિધિ વિધાનો છોડો. નરસિંહ મહેતા જેવો માણસ જેના માટે એમ કહેવાય કે શિવ એનો હાથ, એક હાથ શિવે પકડ્યો હોય ને એક હાથ કૃષ્ણએ પકડ્યો હોય. જે ચરિત્રના એંગલથી જુઓ તો તેમ જ ગણાય છે કે એક હાથ કૃષ્ણએ પકડ્યો ને એક હાથ શિવે પકડ્યો. એમ કે ભાઈ શું થયું વેદ વ્યાકરણ ભણીએ, શું થયું ગંગાજળ પાન કીધે. આખી કવિતા બહુ લાંબી છે, વાંચો, ગૂગલ ઉપર છે જ, અવેલેબલ છે. જ્યાં લગી આત્મા તત્વ ચિન્હ્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. એ અખેદાસ સોનેરા હોય તોય ભલે, ક્રાંતિ ભોજા ભગતના ચાપખા, નામ જ છે ચાપખા. ભોજા ભગતે કેવા ચાપખા માર્યા છે. અને એ જમાનામાં દાઢીનો ભોજા ભગતના શબ્દો છે કે કેવી રીતે સ્ત્રીઓને ભરમાવવા માટે આ વેશધારીઓ, વેશધારી શબ્દ વાપર્યો છે એમણે. અને મેં એક ચાપખો નગીનદાસ સંઘવીને સંભળાવ્યો, દિવંગત નગીનદાસ સંઘવી, 100 વર્ષની ઉંમર સુધી જે કોલમ લખતા હતા. ગુજરાતી ભાષાએ તો ખરેખર આનું ગૌરવ લેવું જોઈએ કે અમારી પાસે તેવા કટાર લેખક હતા કે જે 100 વર્ષના છે, જે લગી કોલમ એની છપાતી હતી. ગુજરી ગયા પછી એ 2 લેખ છપાણા લખીને ગયા હતા. એ નગીનદાસ સંઘવી મને કે બાવાનો વેશ ધારણ કરીને બાઈને ઉપાડી જેવી રાવણના સમયથી ચાલ્યું આવે છે. રાવણે આ ટ્રીક કરી હતી કે જોગીનો વેશ ધારણ કરું. જોગીનો વેશ ધારણ કરવાથી જોગી ન થવાય. મન રંગાએ જોગી ત્યારે જોગી થવાય, તન રંગાએ જોગી ન થવાય. આ કબીર કહી ગયા, આ નરસિંહ કહી ગયા, આ મીરા કહી ગયા, આ આખા કહી ગયા, નાનક કહી ગયા, ગુરુ નાનક દેવજીની વાંચો, એ કહી ગયા. તો આપણા રેનેસા આવી રીતે થાય છે. આપણા ભક્તો ક્રાંતિ કરે છે સાહેબ. દુનિયામાં ક્યાંય ન જોવા મળે એવું રેનેસા છે. બધે શિક્ષકો ક્રાંતિ કરે, વિજ્ઞાનીઓ ક્રાંતિ કરે, કલાકારો ક્રાંતિ કરે. ભારત એક એવી સનાતન સંસ્કૃતિ છે કે જેની અંદર ભક્ત ક્રાંતિ કરે કે આ ખોટું થાય છે. આવી રીતે મારા ભગવાન ન હોય. આપણા ઈશ્વરો ક્રાંતિકારી છે. દશરથ 3 રાણી કરે એટલે રામ 3 રાણી ન કરે. પપ્પા કરે એ બધું જ કોપી પેસ્ટ કરવું એવું ન હોય. મારો વિવેક મારે લઈ આવવાનો હોય. એટલે આપણે એક અવતાર પ્રહલાદ માટે થયો છે. કોણ પ્રહલાદ? જે ઘરના વડીલોનું સાંભળતો નથી. એ જેણે એની ફઈનું ન સાંભળ્યું, જેણે એના બાપનું ન સાંભળ્યું, જેણે એના કાકાનું ન સાંભળ્યું, એવો, એટલે આપણી ભાષામાં શું કહીએ કે દાંડ છોકરો છે, મોટાઓનું માનતો નથી. એના માટે નરસિંહ પ્રગટ થયા. આપણું એક આખું ઉપનિષદ યમના દરવાજે પહોંચેલા નચિકેતાના નામે છે, કઠોપનિષદ. એટલે મિત્રો આ બહુ જ સૂક્ષ્મ છે, બહુ ગહન છે. એક રીતે જુઓ તો હું તમને સરળ કરવાની કોશિશ કરું છું આ તમારા સુધી પહોંચાડવા માટે. આ ધર્મ, આ સંસ્કૃતિ જેટલી સમજાય એટલી સરળ નથી, છતાં એને સરળ કરી દેવામાં આવી છે સામાન્ય માણસને ધ્યાનમાં રાખીને કે આ એવી પ્રવાહી પરંપરા છે કે જેની અંદર તમારી પાસે ક્રાંતિ કરવા માટે તમારે ઈશ્વરની વિરુદ્ધ જવાની જરૂરત નથી. કારણ કે અહીં તો દરેક નવો અવતાર આગલા અવતારની સામેની ક્રાંતિ છે. એટલે કૃષ્ણ છે, જેને આપણે બધા જ આમ વૈષ્ણવ મિત્રોનું જો અત્યારે પંડાલ હોય તો આપણે બોલીએ ગિરિરાજ ધરણ કી. જો અત્યારે બોલાણી ને, આપણા સોફ્ટવેરમાં છે આ. આપણે ઊંઘમાં હોય તો બોલીએ જય. ગોવર્ધન પર્વત ઉચકાળો છે ઇન્દ્રની વિરુદ્ધમાં, દેવતાઓની વિરુદ્ધમાં, દાનવોની વિરુદ્ધમાં નહીં. દેવતાઓનો ટેક્સ છે એ યોગ્ય નથી. અને આ જે વિધિઓ છે દરેક વખતે યજ્ઞ કરવાની, એ પરાણે થતી. કૃષ્ણ, તમે વાંચો તો ખરા, કૃષ્ણ એમ કહે છે, શ્લોક સંસ્કૃતનો તમે વાંચી લેજો, હું તમને કહું છું, ખોટો પડું મને પાછો આપજો, હું કઈ પબ્લિક વચ્ચે જ જીવું છું, હું ક્યાં કોઈક ટાવર બાજીને બેઠો છું. બરાબર. કૃષ્ણ એમ કહે છે કે વરસાદ કાળ અને ઋતુના ક્રમ પ્રમાણે આવે છે, એના માટે કોઈ ભગવાનની પૂજા કરવાની જરૂર નથી. આટલા બધા ડરપોક પ્રજા થવાની જરૂર નથી કે વરસાદ આવે એના માટે કોઈ ભગવાનને ટેક્સ આપવા માંડો. કાળ ને ઋતુના ક્રમ મુજબ છે. આનંદ ઘન નામના એક બહુ મોટા સાધુ મહારાજા એક બોલાવ્યા. સ્વામી આનંદે લખેલી કથા છે. ભિક્ષુ અખંડાનંદની પ્રસાદી કરીને સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય જે અમદાવાદમાં ચાલતું, આનંદ ઘનને રાજા રાણી ખાસ બોલાવ્યા, ઘરે આવ્યા. કીધું, તમે બહુ ચમત્કારિક મહાત્મા, તમે બહુ અલગારી મહાત્મા, તમે અમને આશીર્વાદ આપો, અમારે સંતાન નથી થતું, એક દીકરો થાય, રાજ સંભાળે. બહુ વિનંતી કરીને રોય પડ્યા ને પગે પડ્યા ને કંઈક કરી દો બાપજી, કંઈક કરી દો. એટલે આનંદજી એક માદલિયું આપ્યું, આ ગળામાં પહેરજો. બરાબર, ગળામાં પહેર્યું અને દીકરો થયો.
દીકરો છો તો રાજા તો ગોઈતા આનંદગંજી ક્યાં છે, આપણે પગે લગાડવા જાય એને આશીર્વાદથી થયેલો દીકરો છે. રાજા રાણી બાળકને લઈને ગયા, પેલું માદલિયું છોકરાને ગળામાં પહેરાવી દીધું હતું રાણીમાંથી. તો આનંદગંજી કે ખોલો ખોલો, બાદલિયામાં અંદર કાગળ છે, ખોલો. રાજાને થયું કે કેવડો મોટો મહામંત્ર ગુરુમંત્ર નીકળશે આમાંથી, મારા છોકરા તો ચક્રવર્તી સમ્રાટ થઈ જશે. અંદર આનંદગંજીએ લખેલું હતું, રાજા કો બેટા હુએ તો ભી આનંદ ઘન કો ક્યા, राजा को बेटा न हुए तो भी आनंद घन को क्या, जो ऊपर वाला चाहेगा वो राजा को देगा. आज निस्पृहता છે, આજે નિર્લેપતા છે. આ ભરી મહેફિલ સજાવીને બેઠા છે લાખો, છતાં બહુ ઓછાને ખબર છે ઉઠવું કેવી રીતે. જુનાગઢના કવિ છે ડોક્ટર ઉર્વિશ વસાવડા, એમનું પંક્તિ છે, બહુ ઓછાને ખબર છે ઉઠવું કેવી રીતે. આ દેશના માણસોને ખબર છે ઉઠવું કેવી રીતે. આ દેશે એ લોકોને ભગવાન માન્યા કે જેણે છોડ્યું, જેણે ત્રિલોકની ઉપર રાજ કર્યું એને આપણે ભગવાન નથી માન્યા. તો મહિષાસુરે ભગવાન માનતા હોય અને હિરણ્યકશ્યપુને ભગવાન માનતા હોય. ત્રિલોક ઉપર તો બધાયનું રાજ હતું. જેણે છોડ્યું એને આપણે ભગવાન માન્યા. આ એ દેશ છે કે જેની અંદર વિષ્ણુની પૂજા થાય અને વિષ્ણુની સામે દાનવો અને અસુરો પડેલા હોય, ક્લાસિકલ સ્ટોરી હોય. અને વામન અવતારની અંદર બલિ રાજા જે છોડી શકે તો વિષ્ણુ છે એ લક્ષ્મીને એમની સાથે કે ભાઈ આ બેન અને બળેવનો તહેવાર આખો ઊભો કરે. એના માટે શત્રુના નામનો તહેવાર કોઈ ઈશ્વર ઊભો કરે એવું ક્યાંય તમે સાંભળ્યું? એ આ ભારતની અંદર છે બળેવ, બલિ. તમને ખબર હોવી જોઈએ કે બલિ અને પ્રહલાદ સાથે વંશાનુગત કનેક્શન છે. તમને મનીષભાઈ સ્વાગત છે. આ વિચારજો, આપણે શું છીએ ને એની આપણને જ ઘણી વાર ખબર નથી. સનાતન સામે સવાલો થાય ત્યારે આવા જડબેસલાક જવાબ આપતા શીખો. કોઈ કેમ કે તમારે તો જાજા ગુરુઓ છે ને આશ્રમો છે ને બધા ભોપાળા છે ને છેતરપિંડી છે ને ફ્રોડ છે, ત્યારે એમ કહેતા શીખો કે હા અમે ચણ માટે ખુલ્લી અગાસી રાખી છે ને એટલે એમાં કબૂતરે આવે ને કાગડાએ આવે ને કાબરે આવે ને મોરે આવે. અમે અગાસીમાં ખાના નથી પાડ્યા. પક્ષીઓ માટે રાખ્યું છે પણ સાપ આવે તમે એને કાઢી નથી મૂકતા. આ જવાબ આપતા શીખો. એટલે સનાતન સામેનો પાયાનો સવાલ છે, કેમ આટલું બધું છે, આટલી વેરાયટી કેમ છે? સાહેબ વેરાયટી છે, ભગવાને એવો બગીચો નથી બનાવ્યો પૃથ્વી ઉપર એક જગ્યાએ કે જ્યાં એક જ કલરના ફૂલ ખીલતા હોય. એવું કોઈ જંગલ નથી બનાવ્યું જે એક જ સ્પીસીસના પ્રાણી હોય. એવું કોઈ જળ નથી બનાવ્યું જે એક જ પ્રકારની માછલી હોય. બધું વૈવિધ્ય છે અને વૈવિધ્ય છતાં આપણી પાસે આપણો પોતાનો અવાજ છે, પોતાની સુગંધ છે, પોતાની મજા છે. નાની મોટી કોઈ પણ ઘટના થાય, દુઃખની કે સુખની, હરખની ઘટના હોય તો પણ અને દુઃખની ઘટના હોય તો પણ હજી આજની, હવે તો આપણે જ બોલીએ છીએ કે મોબાઈલનો યુગ આવી ગયો, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, ફલાણું ઢીકણું. હજી માણસો આવે છે ઇન પર્સન. મને અનુભવ છે, મેં હમણાં મારા મામાને ગુમાવ્યા તો એ લોકો આવ્યા, હજી આવે છે. આ દેશમાં હજી એવું છે, તમે અનુભવ કરજો. કોઈક સ્મશાન યાત્રા જાતી હોય, હવે ઝાડુ વાળવાવાળા બેન હોય, હાથમાં સામાનો લઈને સવારમાં નીકળ્યા હોય, એની આમ સાડીના છેડે ઓટીમાં 4-5 સિક્કા એણે. હવે હજી આજની તારીખે જે લોકો ક્રિપ્ટોના જમાનામાં સિક્કા સાચવતા હોય એની આર્થિક સ્થિતિ કેવી હોય, પણ સામે સ્મશાન યાત્રા નીકળી તો આપણે એમને ન ઊભા રહેવાય એમ કરીને એમાંથી એક સિક્કો આમ હાથમાં કોઈક બાઇકવાળો હોય ને એને રોકીને એના હાથમાં આપે. અને આ દેશના એ બાઇકવાળાને પૂછવું નથી પડતું, ભલે એ બાઇક ઉપર બેઠેલો જુવાનીઓ હોય કે એનું શું કરવાનું, એ જઈને ત્યાં આપી દે, સ્મશાનમાં મૂકી દે. તમને એમ લાગે છે કે ભારત ખાલી નકશામાં જીવે છે? ભારત આ થપકારામાં જીવે છે. આ કોઈ ટ્રેનિંગ થોડી છે, આનો કોઈ ક્લાસ થોડો છે દીપકભાઈ. આ જ્યાં ચાલે છે એ સહજ ભાવે ચાલે છે. કોઈ પણ ખૂણે દુનિયાના માણસ જ્યાં ભેગા થાય, જે એકબીજાની મદદ કરે, એકબીજાને ટેકો કરે. કૂતરા બિલાડાને જેમ ઝઘડતા હોય પણ પાછા ભેગા થઈ જાય એક મેચ આવે તો, બરાબર? એ આપણી તાસીર છે કે ભાઈ આમ ઝઘડવાનું ને આમ પાછા ભેગા થઈને મેચ જોવાનો, પાછા મેચ જોઈને પાછું ઝઘડવાનું. આ ભારત છે. એની જુદી જુદી વેરાયટી છે, જુદી ફ્લેવર છે. એ દુનિયાને સમજાતી નથી, કારણ કે દુનિયાને ફ્રેમમાં જોવું છે. દુનિયા એમ જોવે છે કે એક ભગવાન હોવા જોઈએ, એક પુસ્તક હોવું જોઈએ, એક એના પ્રોફેટ, એક ગુરુ હોવા જોઈએ, એક મસીહા હોવા જોઈએ. આ બધું તમારી પાસે આ સિસ્ટમમાં નથી તો ભારત ન ચાલે. આપણે એમ કહીએ છીએ કે તમારા પ્રોફેટ અમારા જ છે, અમે ક્યાં ના પાડીએ છીએ? આપણે જૈન ધર્મ તો એક જુદી જ શાખા, મહાવીર પાછી એક જુદી ક્રાંતિ. મેં કીધું ને, જેમ જેમ નવા નવા ઈશ્વરો આવ્યા એમ નવી નવી ક્રાંતિ લઈ આવ્યા. બુદ્ધે એમ કહી દીધું કે આત્મા પરમાત્મા વાળું જે વંશ પરંપરા છે, પણ તમે જે અર્થમાં માનો છો એ પ્રકારે ઈશ્વર નથી.
મહાવીરે એમ કહી દીધું કે ભાઈ ઈશ્વર જેવું તો કંઈ છે જ નહીં, આત્મા અને પરમાત્માનું ડાયરેક્ટ કનેક્શન જ છે, તમે જે માનો છો એવું સ્વર્ગ જ નથી. બધા ક્રાંતિકારીઓ. અને યાદ રાખજો, ભારતીય સંસ્કૃતિ 4 પાયા ઉપર ઉભેલી છે: રામ, કૃષ્ણ, બુદ્ધ અને મહાવીર. 4ને કાઢી નાખો તો ભારતીય સંસ્કૃતિનું ફિલોસોફી, દર્શન નીકળી જાય. છે બીજાય છે, ગોરખે છે, પતંજલિએ છે, ઓશોએ બહુ કામ કર્યું છે આ બધા ઉપર. પણ જે મૂળ પાયા જે છે, જેને લોકો ઓળખે છે, એ 4 પાયા આ. પછી મહાદેવ આવે, માતાજી આવે, ગણેશ આવે. પણ ફિલોસોફીના, તત્વદર્શનના પાયા કહું છું, પૂજાના પાયાની વાત નથી કરતો. તત્વદર્શન જે ભારતના છે, બધા ફિલોસોફિકલી એકબીજાથી અલગ છે. રામ સિદ્ધાંતને, રામ ઇઝ મેન ઓફ લો, કૃષ્ણ ઇઝ મેન ઓફ લવ, બરાબર. મહાવીર ઇઝ મેન ઓફ અપરિગ્રહ, ડિટેચમેન્ટ, કે મારે કંઈ એટેચમેન્ટ જોઈએ જ નહીં, નો એટેચમેન્ટ. વસ્ત્રનું પણ નહીં. બાકી વસ્ત્રનું એટેચમેન્ટ તો બધાએ રાખ્યું, પણ મારે તો વસ્ત્રનું નથી રાખવું. મહાવીર ઇઝ અ મેન ઓફ ડિટેચમેન્ટ. બુદ્ધ ઇઝ અ મેન ઓફ મિડલ વે, કે ન તમે આ છેડે જઈ શકો, ન તમે આ છેડે જઈ શકો, તો વચ્ચે ચાલતા શીખો, સેન્ટ્રિસ્ટ થતા શીખો. દરેક વખતે દરેક છેડા જ પકડી લેવાની જરૂર નથી. તો આપણી ફિલોસોફીના 4 પાયા છે. 4 સમૃદ્ધ પરિવારના સંતાનો છે. એટલે ઇનડાયરેક્ટ મેસેજ એ છે કે કાંઈ કોઈ મળતું ન હોય, મને કાંઈ ખાવા ન મળે, હું એમ કહું કે આજે તો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કર્યું, એમ ન હોય. એને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ન કહેવાય, એને ભૂખ્યા રહ્યા એમ કહેવાય. બરાબર. આપણે એમ કે 11 છે ને, તો હાલો ને આજે કંઈ ખાવું નથી એમ. પણ ખાવું એટલે નથી કે તમે ગયા ત્યારે પેલી રેસ્ટોરન્ટ બંધ થઈ ગયું હતું, 11 વાગી ગયા હતા, પોલીસ વાળાએ બંધ કરાવી દીધું હતું, એટલે તમે 11 કરી નાખો, 11 ન કહેવાય. સમજો આ વાત જરા ઊંડા ઉતરીને. એટલે મારા મિત્રો, આપણે એવું લેબલિંગમાં પહોંચી ગયા, આપણે લેબલિંગ માની લીધું. એટલે તમે જોજો, ભારતના મોટા ભાગના અમારા આધુનિક મિત્રો 12 વાગે ઉપવાસ છોડી નાખે રાતના. એટલે ભાઈ, તમે ભારતીય ઉપવાસ કરતા હો તો તમારે સૂર્યોદયની રાહ જોવી જોઈએ. રાતના 12 વાગે તો અંગ્રેજી કેલેન્ડર બદલાય, ભારતીય તિથિ નથી બદલાતી. તિથિ બદલાઈ સવારે સૂર્યોદય વખતે. સૂર્યોદય લગી ભૂખ્યા રહ્યો, સૂર્યોદયથી શરૂ કરો, સૂર્યોદય લગી ભૂખ્યા રહ્યો. પણ જે દેશમાં જન્માષ્ટમી રાતના 12 વાગે ઉજવાતી હોય, કૃષ્ણ 12 વાગે હતા જ નહીં, તોય કૃષ્ણ વખતે ક્યાં ઘડિયાળ હતી કે 12 વાગે જોવે. આપણી સગવડતા માટે આપણે ઉજવીએ છીએ કે આપણને તો કંઈક ભાઈ કૃષ્ણ નામે 2 પ્રસાદ ખાવા હોય, 2 ઠેકડા મારવા હોય. જેમણે યાદવાસ્થળી દારૂ અને જુગાર માટે કરી કે ભાઈ 2 બંધ થવા જોઈએ, મારા વંશમાં આવી જાય તો મારો વંશ ખોટો, એમ કરીને પોતાના જ સંતાનોની સામે જે કૃષ્ણ દર્ભનું ઘાસ લઈને નીડા, એવું વર્ણન છે યાદવાસ્થળીમાં. એના નામે સૌથી વધારે આખા ગુજરાતમાં જુગાર રમાઈ રહ્યું છે. ઓફિશિયલ, અનઓફિશિયલ એટલે એવું કુટુંબમાં બેસીને બધા રમતા હોય, મોજ ખાતરે. અને અનઓફિશિયલ તો બધા ખબર જ છે. એનું કારણ એ જ છે કે આપણે આપણા મૂળ તત્વો સુધી નથી પહોંચતા. આપણા તત્વ એ છે કે જેણે પામી લીધું, ધરાઈ ગયા તો છોડો, ધરાયેલા નથી તો પરાણે નાટક કરવા માટે ન છોડો. બુદ્ધ ધરાયેલા છે, મહાવીર ધરાયેલા છે. મહેલ જોયેલો છે બચપણથી, સૌંદર્ય જોયેલું છે બચપણથી, વિલાસ જોયેલો છે બચપણથી, નૃત્ય જોયેલું છે, સંગીત જોયેલું છે. પછી એને એમ થાય છે કે હું આનાથી કંટાળી ગયો છું, હવે શું કરું, અને નીકળ્યા. કૃષ્ણની આખી ફિલોસોફી જ અલગ છે કે મારે સાધુતા માટે હિમાલયમાં જવાની જરૂર નથી. કૃષ્ણ દ્રૌપદીના 5 પાંડવોના પુત્રો દ્રૌપદીથી થયેલા, એ બધા જતા રહે છે અશ્વત્થામાને કારણે. તો વંશજ આખો નિર્મૂળ થઈ જાય. એટલે ઉત્તરાના ગર્ભમાં રહેલા બાળકને નવજીવન આપવું પડે. કૃષ્ણ હાથમાં પાણી લઈને, મહાભારત છે, પાણી લઈને એમ કહે છે કે આજીવન મેં નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય તો આ ગર્ભનો બાળક સજીવન થાવ. જેમણે રાસ રચ્યો, રાધાકૃષ્ણને ગોપીઓના પ્રેમની આપણે લીલાઓ ખબર છે, જેમને અષ્ટપટરાણીઓ છે એ ખબર છે, ગ્રંથો મુજબ તો 16,108 છે. અને કેટલા છે ને કેટલાની એમાં ન પડો તો સંસારી છે, રાણી છે, સંતાન છે, સંતાનને ત્યાં સંતાન છે, પ્રદ્યુમ્ન છે, અનિરુદ્ધ છે, અનિરુદ્ધને ઉષા. આટલી તો ખબર જ છે ને આપણને બધાને, ચરિત્રના એંગલથી. કેરેક્ટર સ્કેચ, આજની ફિલ્મી ભાષામાં કહું તો કેરેક્ટર સ્કેચ તો આવો જ છે ને કૃષ્ણનો. તો એ અંજલિને કેમ એમ કે મેં નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય તો સજીવન થાવ? એ ક્યાં કંઈ હિમાલયમાં તપ કરવા માટે જતા રહ્યા હતા 5 વર્ષની ઉંમરે. એનો અર્થ એ થયો કે માત્ર જે સ્વામી સચ્ચિદાનંદનો શબ્દ હું ઉધાર લઈને વાપરું છું કે લંગોટ મૂલક બ્રહ્મચર્ય ભારતમાં બ્રહ્મચર્ય નથી.
બ્રહ્મ એટલે પ્રકૃતિ જે રીતે જીવે છે એટલા સહજ થઈને તમે જીવી શકો એ બ્રહ્મચર્ય છે. આ સચ્ચિદાનંદજીનો શબ્દ છે. મેં કહ્યું એમને લીધું તો મારે એમને ક્રેડિટ આપવી પડે. હજી 94 વર્ષે અડીખમ છે. એવું બતાવવા માટે કાળ ચોઘડિયામાં ઉદ્ઘાટન કરીને પણ 94 વર્ષના થવાય. એમણે બધા ઉદ્ઘાટન કાળ ચોઘડિયામાં કર્યા છે. બે જ આ દેશની મજા શું છે? એક બાજુ સ્વામી સચ્ચિદાનંદ આપણી પાસે છે કે જે આપણને એમ કે ભાઈ કાળ ચોઘડિયામાં મારા દરેક આશ્રમ, મારા દરેક કાર્ય, દરેક સંકલ્પ હું કાળ ચોઘડિયા ગોતીને કરું છું એટલે લોકોનો અંધવિશ્વાસ ઓછો થાય. મારા ગોંડલમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની કથા હતી હનુમાન મંદિરે. હરિચરણદાસ બાપુ હવે તો નથી રહ્યા આપણી વચ્ચે, પણ બહુ મોટી એ પણ રણછોડદાસ બાપુની પરંપરા. મૂળ તો એક કાઠિયાવાડી ગામે ગામે એક પરંપરા છે. ટુકડો ત્યાં હરી ઢુકડો. ખવડાવો, આરામ કરાવો, બીમાર માણસની સારવાર કરો. તમારે બધાને ઉપદેશ આપવાની જરૂર નથી. એને રાહત આપો ને એ જ મોટામાં મોટો ઉપદેશ છે. એને શાંતિ આપો એ મોટામાં મોટો ઉપદેશ છે. એને ખાવાનું આપો એ મોટામાં મોટો ઉપદેશ છે. એને પછી ત્યાં બેસાડીને મોટા મોટા પાઠ કરાવવાની જરૂર નથી. તો એ પ્રકારની પરંપરા રણછોડદાસજી બાપુની ને એવી હરણચંડીદાસ બાપુની. તમને એમની હાજરી વર્તાવા ન દે. બાપુને બધાએ કીધું કે તમને સોનામ તોડીએ ને ચાંદીમ તોડીએ ને આમ કરીએ ને તેમ કરીએ કે મફત હોસ્પિટલ બનાવો. છે અત્યારે રામ હોસ્પિટલ. અને ચોખ્ખું કીધું કે મારો મેનેજમેન્ટ એ વિષય નથી. હું હોસ્પિટલ મેનેજમેન્ટ શીખો નથી. મને એ આવડે નહીં. જે કરવાવાળા હોય કરે. મારો એટલો વિષય છે કે હું જીવીશ ત્યાં કંઈ રૂપિયો નહીં લેવા દઉં. આવા સંતો આપણી પાસે હતા હમણાં સુધી અમે જોયેલા હોય એવા. નાથાભાઈ જેમને નિર્માણ લીધું અહીં ગોંડલના, આખી જિંદગીમાં એક શિબિર કરી નથી. એક જગ્યાએ વિડીયો બનાવીને એમ કીધું નથી કે તમારે શક્તિપાત જોતો હોય, કુંડલીની જાગરણ કરવી હોય તો હાલા આવો. પણ જે લોકોને આપણે એમ માનીએ છીએ શક્તિશાળી છે એને મેં ત્યાં આવીને 4 પગે લાગતા જોયા છે મારી નજર સામે. જેને હું એમ માનતો કે આ તો શક્તિશાળી માણસ છે, આની તો કુંડલીની 2-4 વખત જાગૃત થઈ ગઈ હશે, એવા માણસોને મેં નાથાભાઈની એપોઇન્ટમેન્ટ માટે ચક્કર કાપતા જોયા છે. પણ એમણે નથી કીધું કે હું આ છું, હું તે છું, હું આ છું. જે ખરેખર પહોંચી ગયા છે, પામી ગયા છે, એને આ સંસ્કૃતિએ ક્યારેય અવઠોયરા જ નથી. એટલે આ દેશમાં રામકથા માનસ જીસસ ને માનસ સોક્રેટિસ એવી મોરારી બાપુ કરી શકે. તમે એમ કહો કે હાય મોરારી બાપુ આવું કેમ કરે છે? તો આ દેશમાં મહાવીરનો તીર્થંકર તરીકે નવકાર મંત્ર જે સૌથી વધારે પૂજાતો હોય, જૈનોના ઘરે ઘરે બોલાતો હોય અને દિવાલો ઉપર પડ્યો હોય, એ નવકાર મંત્ર હોય. જે પામી ગયા એ તમામને મારા નમસ્કાર, જે પહોંચી ગયા એ બધાને મારા નમસ્કાર, જે આચાર્ય છે એ તમામને મારા નમસ્કાર, જે ઉપાધ્યાય છે એ તમામને મારા નમસ્કાર, જે અરિહંત છે જેનામાં શત્રુતાનો ભાવ જ નથી રહ્યો, આખી દુનિયા પોતાની જ લાગે છે, એવું પ્રેમ સ્વરૂપ થઈ ગયા છે એ તમામને મારા નમસ્કાર. આ ધરતીમાંથી જ નીપજી શકે એવો મંત્ર છે. આ બીજી ધરતીમાં થાય નહીં. મારા ગુરુને મારા નમસ્કાર. લોકો એવી રાહ જોતા હોય ખાસ એમ કે સિંગનો ડબ્બો આપે મને, મોરારી બાપુ પાસે જાઉં તો હાથ અડાડી દેજો ને. એટલે મેં કીધું મારો હાથ, કે ના બાપુનો હાથ અડાડી દેજો. એટલે મેં કીધું બાપુનો હાથ અડાડીને પછી શું કરું? પછી પાછળ લઈ આવજો એટલે અમે ખાઈએ. મારા ડબ્બાને બીજા કોકનો હાથ ન અડવો જોઈએ. હવે એમાં કોઈક બાળક હાથ નાખેથી ભાઈ ડોળા કાઢે એની અમે. મારી બાપુ માટેની સિંગમાં બાળકે ક્યાં હાથ નાખ્યો? બાપુ ડોળા નથી કાઢતા, પણ ભાઈ ડોળા કાઢે. કારણ કે એને ડાયરેક્ટ બાપુ સુધી તેનો પડછાયો પહોંચાડવો છે. વચ્ચે કોઈક સૂરજ આવવો જ ન જોઈએ. આ ભારત નથી. ભારત તો આ છે કે તમે એમ કહો છો કે એરિસ્ટોટલ મહાન છે, તો એરિસ્ટોટલ આપણો ઋષિ, એમાં મને હું વાંધો? એરિસ્ટોટલ આચાર્ય એમ કરો. સિકંદરને એક ગુરુ હતા, આપણે ત્યાંથી શરૂ કરીએ. એટલે જોજો, મેં તો નજરે જોયું છે આપણા મોટા ભાગના કંઈક જાજુ ભણેલા ન હોય એવા બહેનોને તમે પ્રવાસમાં લઈ જાઓ ને, તે દરેક જગ્યાએ માથું નમાવશે. અમે નજરે જોયેલું દ્રશ્ય છે, તમે જોયું હોય છે. હું એકલો થોડો શું આખા જગતમાં, બરાબર? એને તમે કંઈ કહેતા જ નથી. તમે એમ કહો કે આ તો આ મસ્જિદ છે, તો કે એ ભગવાનનું ઘર કહેવાય એમ કરીને ત્યાં માથું નમાવશે. પીરનો તકિયો હોય ત્યાંય માથું નમાવશે. ચર્ચ આવે ચર્ચમાં માથું નમાવશે. એને કંઈ પડી નથી કાંઈ રિચ્યુઅલ શું કરવાના હોય, અહીં આમ કરવાનું હોય, કાંઈ આમ કરવાનું હોય. તમે એમ કહો કે આ ભગવાનવાળી પવિત્ર જગ્યા, ધાર્મિક જગ્યા કહેવાય, તો એનું એક સન્માન હોવું જોઈએ. આપણે અહીં માથું નમાવાનું હોય. આટલું આપણને ગળથુથી શીખવાડવામાં આવ્યું છે. આટલું આપણા દેશમાં છે. એકેય ગુરુ નથી ને એકેય ઓલું પુસ્તક નથી ને એકેય ઓલું આ નથી ને મસીહા નથી ને આ નથી ને, તો આખી દુનિયાના મસીહાઓનો માન આપવાની પરંપરા આપણા દેશમાં એમને એમ છે. આછો જડબે સલાક જવાબ. આપણી મુશ્કેલી શું છે કે આપણે એવું તો જોયું કે ભાઈ કોકનું મહેલ જોઈને આપણું ઝૂંપડું બાળી ન નખાય. પણ આપણે અત્યારે એ પરિસ્થિતિમાં આવી ગયા કે કોકનું ઝૂંપડું જોઈને આપણે મહેલ બાળી નાખવા છે. કે મારું આવું ઝૂંપડું કેમ નથી થતું? હું આવો કટ્ટર કેમ નથી થતો? હું આવો ઠોઠિયો કેમ નથી થતો?
તમે વિચાર કરો, આ દેશમાં બ્લાસ્ફેમી જેવો કોન્સેપ્ટ જ નથી. જે ઈશ નિંદા માટે પાકિસ્તાનમાં મિનિસ્ટરોને ખૂન કરી ગયા બ્લાસ્ફેમીના મુદ્દા ઉપર. તૌલીન સિંહના હસબન્ડ, તૌલીન સિંહ આપણે એક ઇન્ડિયા ટુડેમાં લખનારા જાણીતા પત્રકાર, થોડા બેબાક પણ ખરા, જીવવામાં પણ બેબાક, લખવામાં પણ બેબાક. એમનું અફેર હતું ત્યાં, એનાથી સંતાન પણ થયું, જે છોકરો પણ પત્રકાર થયો મોટો થઈને. અને તૌલીન સિંહના હસબન્ડનું હત્યા કરી દેવામાં આવી, કારણ કે એમણે એક ચુકાદામાં ફેવર કરી કે ભાઈ ઈશ નિંદાના મામલે કંઈ માણસને મારી થોડો નખાવે, બોલાઈ ગયું તો બોલાઈ ગયું. એક મિનિસ્ટર લેવલના માણસને આપણા જ બાજુમાં, આપણા જ માંથી છૂટો પડેલો, કારણ કે શું કામ તો કે બ્લાસ્ફેમી, ઈશ નિંદા, જેના માટે વર્ષો સુધી ચર્ચે લોકોને જીવતા સળગાવી દીધા, પછી માફીઓ માગવાનું શરૂ કર્યું કે ભૂલ થઈ ગઈ. બાકી તો ગેલેલિયો ઈશ નિંદાનો અપરાધી હતો. તમારાથી કહેવાય જ કેમ, જ્યારે બાઇબલમાં એમ લખેલું છે કે ભાઈ સર્જન 6 દિવસમાં ભગવાને કર્યું, એમાં ઉત્ક્રાંતિ ક્યાંથી લઈ આવ્યા ડાર્વિન? ડાર્વિન ભણાવવા તો નહીં. 1925 સાલ સુધી અમેરિકામાં ડાર્વિન ભણાવવાની ના હતી. ચાર્લ્સ ડાર્વિન ભણાવવું એટલે તમારે બેદખલ, નાત બાર કે ને આપણે એમ જાયદાદ, જમીન જાયદાદ છે તુજે બેદખલ કર દૂંગા, એમ તમારે સ્કૂલમાંથી ટીચર તરીકે રાજીનામું દઈ દેવું પડે. કારણ કે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ તો બાઇબલની વિરુદ્ધમાં કહેવાય. તો લિબરલ લોકો આવ્યા ને સંસ્કૃતિ બદલાણી, સમાજ બદલાણો, તાસીર બદલાણી, એટલે આપોઆપ એના પ્રેશરમાં ધીરે ધીરે સ્ટેન્ડ બદલાણું અને લિબરલ થવું પડ્યું કે ભાઈ હશે જવા દો. આ દેશે તો ચિંતા જ નથી કરી. બ્લાસ્ફેમી, ઈશનિંદાને લગતો સમાનાર્થી કોઈ શબ્દ જ નથી. ઈશનિંદા આપણો બનાવેલો શબ્દ છે બ્લાસ્ફેમીનું ગુજરાતી કરવા માટે. ભારતના એક પણ ધર્મશાસ્ત્રમાં, એક પણ કથામાં ભગવાનનું અપમાન કરવા માટે મારી નાખો એવો મુદ્દો જ નથી. હા, ભગવાનની ભક્તિ કરવા માટે મારી નાખનારા હિરણ્યકશ્યપુઓ છે. એટલે ભક્તિ કેમ કરી ભગવાનની? પણ ભગવાનને તમે નથી માનતા તો નથી માનતા, કાંઈ વાંધો નહીં, નીકળો, બહુ સારું. નથી માનતા એવા નહીં આપણે ઋષિઓ ગણ્યા છે, એના દર્શનો લીધા છે સાંખ્યમાં. 4 વાક તો એનું સૌથી મોટું ઉદાહરણ છે. બુદ્ધ એનું સૌથી મોટું ઉદાહરણ છે. મહાવીર એનું સૌથી મોટું ઉદાહરણ છે. આપણે ભગવાન મહાવીરને ભગવાન બુદ્ધ કહીએ છીએ. રિજેક્શન નથી. તમે નથી માનતા, પણ તમારી બીજી કક્ષા બહુ ઊંચી છે. તમે એમાં માનીએ છીએ, અમે એમાં ઈશ્વર જોઈએ છીએ. તમે ભલે ઈશ્વર ન જોતા હો. આપણે એ વાત, એ પરંપરામાંથી આવીએ છીએ. એટલે મારા મિત્રો, ભારતના આવા સવાલો જ્યારે થાય ત્યારે એના જવાબ આવી રીતે આપતા શીખો કે તમારી રેન્જ જ નથી અહીં પહોંચવાની. તમે ટીકા ત્યારે કરી શકો જ્યારે તમારી આ રેન્જ હોય આ કરવાની. જ્યારે તમે કરી જ નથી શકતા, તમને ટીકા કરવાનો હક નથી. તમારી બળતરા હશે, ટીકા નથી. ટીકા અને બળતરા વચ્ચે મોટો ફરક હોય છે. ક્રિટિસિઝમ એને કહેવાય કે જ્યારે તમે 5 વસ્તુ જાણો છો, એના મુદ્દાઓ બતાવી શકો છો ને એમ કહી શકો છો કે આ 5 કારણથી આ બાબત ખોટી છે. આને થયું ક્રિટિસિઝમ. બળતરા માટે કારણો આપવાની જરૂર જ નથી, ગાળો જ આપવાની જરૂર છે ખાલી. જલન એનાથી જ શરૂ થાય. તો ભારતની વેરાયટીની, ભારતની ઉદારતાની, ભારતની સાંસ્કૃતિક વૈવિધ્યની, ભારતના રંગોની જલન છે ઘણા બધા લોકોને. બાકી આ ચટણી બનાવવા માટે કોઈ પરંપરા નથી રાખી. જેન જેવી બનાવી એવી બનાવે. ગાંધીજી લીમડાના, કડવા લીમડાના પાન નહીં બનાવતા હતા. એ સાબરમતી આશ્રમમાં કોઈક ભાઈ આવ્યા હતા, ખુશ થઈ ગયા કે હો ચટણી આવી ભજીયા પૈકી. એ તો હજી રાયપુરના ભજીયા પૈકી નથી આવતી ચટણી. તો ખુશ થઈને મોઢામાં મૂકવા ગયા તો કડવા લીમડાના પાનની ચટણી હતી. ગાંધીજી કે હું તો આવી જ ચટણી ખાઉં છું. પણ ચટણી બનાવવામાં કોઈ એવી શાસ્ત્રીય પરંપરા નથી કે આમ જ બને. તમને બને એમ બને. એટલે હમણાં તો મેં બેરેજની અંદર ગયો તો, એમાં મેં ક્રોસો ફ્રેન્ચનું કોસો બોલે ફ્રેન્ચ લોકો, પણ એટલું ઉચ્ચાર આપણને ફાવે નહીં. આપણે ક્રોસો બોલીએ, બરાબર? ક્રોસો બ્રેડ આવે, આમ ત્રિકોણાકાર આકારની, શંખ શેલ જેવી લાગે, છીપલા જેવી. એટલે છીપલા જેવી નહીં, પણ આમ છે બ્રેડ જ કાયદેસરની, બરાબર? એની અંદર કંઈક ટમેટા નાખ્યા, વટાણા નાખ્યા, આ નાખ્યા, એની માંથી ઇસ્ત્રી મૂકી ગરમા ગરમ. ઇસ્ત્રી મૂકીને ચપટ કરી નાખી અને ચપટ કરીને આપી કે આ નવી વાનગી છે. એના 4 પીસ કર્યા પછી આમ એની અંદર ટમેટા ને કોબી ને બધું. એટલે આપણે આ છીએ સાહેબ. ફ્રેન્ચો આવે તો બેભાન થઈ જાય ચક્કર ખાઈને કે વાસો બ્રેડમાં આવું થઈ શકે. એવું અમદાવાદમાં થયેલું છે. અમદાવાદના જ એક લગ્નમાં થયેલું છે. એટલે આપણે તો રાહ જોતા હોય કે હવે ભજીયા કેળાના ખાઈ લીધા, બટેટાના ખાઈ લીધા, ડુંગળીના ખાઈ લીધા, મેથીના ખાઈ લીધા. તમે હમણાં ખજૂરના ભજીયા ખાધા હતા. હમણાં જેમને ભગવાન લાંબુ આયુષ્ય આપે, માધવપ્રિય દાસજી, કારણ કે બાયપાસ સર્જરી થઈ હમણાં એમના, તો એમણે ખાતા રહે મેરા દિલ મારું પુસ્તકમાં આપ્યું. તમે પાના ફેરવતા હતા કે વાહ બહુ સારી વાનગીઓ. મને કે શેરડીના રસના ભજીયા કોઈ દી ખાધા છે?
એટલે મેં કીધું ના, મને કે મંદિરે આવો તો તમને એ મળે. મેં કીધું શીરડીના રસના ભજીયા કેવી રીતે થાય? મને કે ચણાના લોટમાં પાણી નહીં નાખવાનું, રસ નાખવાનો. બેઠા બેઠા માણસો કેવા કેવા સ્વાદ ગોતી કાઢે, કારણ કે નિયમ નથી રાખ્યો. મુદ્દો આ છે. કોઈ તમને ફટકારી ન જાય કે આ શાસ્ત્રોક્ત ભજીયામાં તમે ક્યાં નાખી આવ્યા. બરાબર, તમારે શાસ્ત્રોક્ત ભજીયા જેને બનાવો હોય ના બનાવો, તમને મન પડે ના બનાવો, ટમેટાને બનાવો. બરાબર, તો આ મજા છે, આપણા દેશની મજા છે. હું તો તમને હળવાશથી સમજાવું છું, પણ આના ઉપર તો 4 પરંપરા ઊભી થઈ આપણે ત્યાં. શંકરાચાર્યએ જે પુનરુત્થાન કર્યું હિન્દુ ધર્મનું, અને જ્યાંથી જે પુનરુત્થાન થયું, શંકરાચાર્ય બહુ ક્લિયર હતા કે અદ્વૈત, આ બધું તો માયા છે, આ બધું ઇલ્યુઝન છે, બ્રહ્મમ સત્ય જગત મિથ્યા, આ એક પાયો છે. હવે આમાંથી બધા એમ સમજે કે આ તો ઘણા લોકો કહી ગયા છે, જે શંકરાચાર્ય કહ્યું તો બુદ્ધએ કીધું કે આ બધું માયા છે, એ તો મહાવીરે કીધું કે આ બધું છે એ અસાર છે. તમારે આમાંથી જે મૂળ સાર છે નિર્વાણ સુધી પહોંચવાનું છે, મોક્ષ સુધી પહોંચવાનું છે. ભારત આટલામાં પૂરું નથી થતું. તમને કોઈ સનાતન જે વાત કરે ત્યારે એને કહેજો કે શંકરાચાર્યથી, આમ તો અડધા તો શંકરાચાર્યને જ નથી પહોંચ્યા હજી ત્યાં સુધી, એટલે આગળ પહોંચવાનો તો પ્રશ્ન જ ઊભો નથી થતો. હજી ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ ગાઈ નથી શકતા. આ કુંભ મેળામાં ઓલા IIT બાબાઓ અને ઓલા બધા મમતા કુલકર્ણી જેવા મહાન મહામંડલેશ્વરો, મમતાજીએ પાછી, હવે તો મમતાજી કહેવું પડે ને આપણે એની, બરોબર. એને પાછી એક મુલાકાતમાં એમ કીધું કે એમ કીધું તમે વિકી ગોસ્વામીને મળવા માટે દુબઈ ગયા હતા, કે નહીં, દુબઈની એનર્જી બહુ ડાઉન થઈ ગઈ હતી, એટલે હું ત્યાં રહીને થોડોક સમય મેં દુબઈની એનર્જી રિચાર્જ કરી. એટલે આજે જુઓ દુબઈમાં કેટલા પ્રવાસીઓ આવે છે. મેં કીધું ધન્ય છે આપણે, અમને તો ગામે ગામ ફેરવવા જોઈએ ભારતમાં, બધે ભલે રિચાર્જ કરી આવે, જેટલી ઇન્ડિગોના હેડક્વાર્ટરમાં બેસાડો એને જઈને, એટલે ત્યાંની એનર્જી રિચાર્જ થાય. મેં તમને કીધું એમ, ઓલું ખુલ્લું ખેતર છે તો સાપે આવે, નોળિયાય આવે. તમે કહો વાડ કરી નાખો, વાડ કરી નાખો, તો આવતા જ બંધ થઈ જશે બધા. પછી ખાલી ઝૂના એનિમલ જેટલા જ પ્રાણીઓ રહેશે. એટલે એ કુંભ મેળો જોઈને આપણને એમ થાય કે ક્યાં આદિ શંકરાચાર્ય 26 વર્ષની ઉંમરમાં એક માણસ કેટલું લખી ગયો, કેટલી વાત કરીને, કયા લેવલની વાત કરી ગયો. જેને મંડન મિશ્રના પત્ની એમ કે તમે તો ગૃહસ્થ જીવનનો અનુભવ નથી, તમે શું કામ શાસ્ત્રાર્થ કરવા બેઠા છો. એમાંથી જે માણસ સૌંદર્ય લહેરી લખે શક્તિ પૂજા માટેની, અને કાલિદાસના એંગલથી લખે, એટલે સૌંદર્યના એંગલ, નામ જ સૌંદર્ય લહેરી આપે, કોઈ જાતની શરમ વગર. મને, હું શંકરાચાર્ય 4 મઠનો સ્થાપક, હિન્દુ ધર્મનો પુનરુદ્ધારક, મને કોઈ કહી જશે કે તમે સૌંદર્ય એવું કેમ બોલો છો, બ્યુટી શું કામ કરો છો, આંખ કેવી, નાક કેવું, એના વર્ણન ક્યાં કરવા બેઠા. કર્યા કે જો મારે શાસ્ત્ર સંમત વાત કરવી હોય તો પહેલા તો મારે તમામમાંથી પસાર થવું પડે. એટલે આ દેશમાં સૌથી વધારે પૂજાતા જગતગુરુ કૃષ્ણ છે, જેણે જીવનના તમામ રસ ને તમામ રંગ જોઈ લીધા. અને જ્યારે કોઈક તમને એમ કહે ને કે કૃષ્ણની તો આટલી બધી રાણીઓ છે, ઓલા ઝાકીર નાયકને આવી ટેવ હતી, આવું બધું બોલે, સામે બધા જે ઘેટાઓ બેઠા હોય એટલે એ ઘેટાઓની સામે આવું બોલે. એને સદનસીબે મેં એક ટીવીની ચર્ચા જોઈ હતી જેમાં શાહરૂખ ખાન અને ઇરફાન ખાન, એ બંને સારા જવાબો આપ્યા હતા ઝાકીર નાયકને. હજી વિડીયો પડ્યો છે, જોજો. એકમાં નથી, બે અલગ અલગ વિડીયો છે. એક ઇરફાન વાળો છે, એક શાહરૂખ વાળો છે. ઇરફાન વાળામાં ઝાકીર પોતે નથી, એના ઉપર ઇરફાનનો ઇન્ટરવ્યૂ છે. બહુ જ ખુલીને ઇરફાને અમુક વાત કરી હતી, અને એમાં ઇરફાને એમ કીધું હતું હું તો ખાને નથી લખવાનો, હું ઇરફાન છું, મારું નામ મા બાપે ઇરફાન પાડ્યું, એ નામ મારાથી ઓળખાય છે. ઇરફાનની પાછળની ફિલ્મો જોજો, મેં ઇરફાન ખાન લખાઈને નથી આવતું, ખાલી ઇરફાન લખાઈને આવે. ચેક કરજો, પાર્થ બેઠો છે, એને ખબર હશે કે ભાઈ આ તો લેબલ છે, આ લેબલની મારે કઈ જરૂર નથી, હું એક્ટર છું, લોકો મને ઓળખે છે, ઇરફાન, ઇનફ. આ ઝાકીર નાયકો જ્યારે કે ને કે જ્યારે કે ભાઈ આ 16,000 રાણીઓ વાળા કઈ ભગવાન હોય, તો એમ કહેવાનું કે જ્યારે તમે એમ કહો ને કે ભાઈ હજારો લોકો, લાખો લોકો, કરોડો લોકો ધુરંધર જોવા માટે ગયા છે, કંઈક તમે વસ્તી ગણતરી કરવા નથી બેઠા હાથમાં પત્રક લઈને. તમે પિક્ચર હિટ થઈ ગયું એને બતાવો છો વર્ણન કરીને, કાજો કેટલું બધું પિક્ચર છે. અમારા મેળામાં તો ભાઈ આમ આપણે કે અહીં તો બધી વિસરાતી વાનગીઓનો મેળો થાય ને શિયાળામાં અમદાવાદમાં, મને એમ બધા કે તમે આવો પગ મૂકવાની જગ્યા ન મળે. પગ મૂકવાની જગ્યા ન મળે તમે કેવી રીતે ગયા? તમે કહો છો કે પગ મૂકવાની જગ્યા ન મળે, પછી પાછા તમે અહીંયાથી જ વિડીયો બનાવીને મોકલો છો, જો હું અહીં ઊભો છું, કેટલી બધી ભીડ છે. આ એક રૂપક છે, એક અલંકાર છે. ભારત ભાષાઓનો દેશ છે, ભાષાઓ બહુ સમૃદ્ધ કરેલી છે આપણે, સ્વીકારીને અલગ અલગ રાજ્યોના અલગ અલગ સંસ્કૃતિના શબ્દો. દુકાન શબ્દ અરેબિક છે,
સંસ્કૃતમાં દુકાન નથી, કારણ કે સંસ્કૃતમાં એ પ્રકારનો વેપાર જ નથી. પણ તો અરેબિક દુકાન શબ્દ આપણે અપનાવી લીધો, કાંઈ વાંધો નહીં, આ કામની વસ્તુ છે. દુકાન તો જોઈએ, દુકાન વગર તો કેમ જીવન ચાલે? તો દુકાન શબ્દ આપણે આપણો કરીને ગુજરાતી કરી નાખ્યો. વિચારજો, કારણ કે આપણે ઓપન છીએ, આપણે ક્લોઝ નથી, આપણે બંધ નથી, આપણે બંધિયાર નથી, આપણે લોક કરીને નથી બેઠા. મેં તમને સમજાવ્યું. એટલે મારા મિત્રો, તમે જ્યારે ભારતની વાત થઈ, તમે એમ કહેજો કે કૃષ્ણને એટલી બધી સ્ત્રીઓનો પ્રેમ પ્રાપ્ત થયો હતો, એટલી બધી સ્ત્રીઓ એના જીવનકાળમાં કૃષ્ણની હાજરીમાં સલામતી અનુભવતી હતી, શાંતિ અનુભવતી હતી, પ્રસન્નતા અનુભવતી હતી, આનંદ અનુભવતી હતી, કે તમે એમ કહી શકો કે એક સ્ત્રીથી જે પુરુષને પ્રેમ પ્રાપ્ત થાય તો તમારા મારા જેવા, ઘણાને તો અમારા જેવાને એકેય નથી થતા. લ્યો તો પણ જેને 16,108 એક મોટો આંકડો, એ લેવલનો જ્યારે મહિલાઓનો ભરોસો પ્રાપ્ત થયો, ભરોસો ભગવાન ઉપર મૂકેલો સ્ત્રીનો ભરોસો, કારણ કે આખી પૃથ્વી ઉપર જેટલા ધર્મગ્રંથો લખાણા એમાં સ્ત્રીઓ માટેના આદેશો જ છે. સ્ત્રી શું છે એની વ્યાખ્યા છે ને, એ કૃષ્ણએ ભગવદ્ ગીતાના વિભૂતિ યોગના 10મા અધ્યાયની અંદર અડધી લીટીમાં કરેલી છે. કીર્તિ, શ્રી, મેધા, ક્ષમા, ધૃતિ, વાક. કારણ કે એને જુદા નથી પાડતા કે હું પુરુષોનો ધર્મ બનાવવા માટે નથી આવ્યો. મારા ધર્મમાં સ્ત્રી જ એટલી જ મહત્વની છે. આપણા બધા ધર્મોમાં શિવ પાર્વતી યુગલ સ્વરૂપ છે, લક્ષ્મી નારાયણ યુગલ સ્વરૂપ છે. બરાબર? તમને જ્યારે એમ કહું કે પથ્થરમાં ભગવાન જોવાય, તમને હું એટલા માટે હું ખાસ મેં કીધું આમાં આપણું કંઈક હાલે ન હોય તો બધા એમ કે કાંઈ તો જય વસાવડાને ટેવ છે, રોજ કંઈક ફેસબુકમાં લેખા જ કરે છે. ગાંધીજીનો જવાબ લઈ આવ્યો છું તમારા માટે. ગાંધીજીને આ સવાલ 1932માં એક બહેને પૂછ્યો કે તમે એમ કે મૂર્તિ પૂજાની બાબતમાં શું માનો છો, અને મૂર્તિ પૂજા શું પાપ નથી? તમે આટલા ક્રાંતિકારીને આટલા મોકળા મનના એવી વાતો કરો છો અને ઘણી બધી પરંપરાઓ છોડી ચૂક્યા છો. બેન ખ્રિસ્તી હતા, અને ખ્રિસ્તી ને ઇસ્લામ બંને ધર્મમાં બુત પરસ્તી ઇસ્લામમાં આવે, બામિયાનમાં જેમ તોડી નાખ્યું. બરાબર? એમાં ચુસ્ત જે કટ્ટર હોય, જે મધ્યમ માર્ગી હોય, તમારા મારા જેવા, એ તો મેવાય જોયા છે, એ આપણી ભેગા દર્શન કરવા આવે ને પ્રસાદ લેવાય આવે ને નાચવાય આવે ગરબી. મારા એવા મિત્રો છે, મારા પોતાના મિત્રો છે, બીજાની ક્યાં વાત કરવી? હું તમને નામ દઈને ગણાવી દઉં કોણ કોણ છે, મેળવી દઉં તમારે જોતા હોય હાથ પકડીને. પણ જે લોકો બહુ જ કટ્ટર છે એની વાત છે. ગાંધીજી શું કહે છે? હું મૂર્તિ પૂજાને પાપ ગણતો નથી. તારીખ છે 29/11/1932. હવે આગળ ગાંધીજીના શબ્દોમાં, એટલું જ નહીં, એક યા બીજા રૂપમાં આપણને બધાને આવશ્યક થઈ પડે છે એમ હું માનું છું. મસ્જિદમાં જવું કે દેવળમાં જવું એ પણ એક પ્રકારની મૂર્તિ પૂજા જ છે. બાઇબલ, કુરાન, ગીતા અથવા એવા ગ્રંથ પ્રત્યે પૂજ્યભાવ રાખવો એ પણ મૂર્તિ પૂજા જ છે. તમે કોઈ ગ્રંથ કે મકાનનો ઉપયોગ ન કરો અને તમારી કલ્પનામાં જ પરમેશ્વરનું અમુક ચિત્ર દોરો અને એમાં અમુક ગુણોનું આરોપણ કરો, એ પણ મૂર્તિ પૂજા જ થઈ. આવી પૂજાને વહેમ ગણવામાં અજ્ઞાન, અને જો ગાંધી ક્યાં છે, અને અભિમાન બંને છે. અજ્ઞાન તો છે જ તમારું, પણ આ તમારું અભિમાન છે. હું સ્પેશિયલ, હું આમાં ન જાઉં, હું આને પગે ન લાગું, હું અહીં પગ ન મૂકેલું. દીવારમાં નહોતો અમિતાભ એમ, હું નીચે પગેથી ઉભો રહું, હું ઉપર ન જાઉં. અજ્ઞાન અને અભિમાન બંને છે. કોઈ પણ સ્વરૂપની ખરા દિલની પૂજા તે પૂજા કરનાર માટે એક સરખી સારી અને પરિણામદાયક છે. હું મૂર્તિ પૂજક પણ છું, મૂર્તિ ભંજક પણ છું. જે વ્યક્તિ વૈચારિક રીતે ખૂબ ઉપર ઉઠેલી નથી, એ પણ ઈશ્વરનું સંતાન છે. એના આધાર માટે એને કોઈ આકાર જોઈએ, એ અર્થમાં હું મૂર્તિ પૂજક છું. પણ અનંત અનાદિ પરમાત્મા એક જ સ્વરૂપ કે નામમાં બાંધી ન શકાય, એ સમજણ મારામાં નેતિ નેતિ જન્માવે છે. એટલે હું પરિપક્વ દ્રષ્ટિકોણથી જોઉં ત્યારે મૂર્તિ ભંજક પણ છું. કેવી સરસ વાત, કેટલા સરસ શબ્દોમાં મુકાયેલી વાત. આપણે ગુજરાતી છીએ એટલે આપણને તો ફાયદો, ગાંધીજી ગુજરાતી હતા, આપણે સમજાય એવી ભાષામાં કહી ગયા. આ વિશાળતા મને હિન્દુ નામે ઓળખાતા, જો ગાંધીજી એમ નથી કીધું હિન્દુ ધર્મ, ગાંધીજી એમ કીધું છે 1932માં, આ વિશાળતા મને હિન્દુ નામે ઓળખાતા ધર્મમાંથી જડી છે. એટલે મારો રામ વિરાટ ચૈતન્ય સુધી પહોંચવાની સીડીનું એક પગથિયું છે, જ્યાં હું મારી શ્રદ્ધા દ્રઢ કરી શકું. કેવી સુંદર વાત, કેટલી બ્યુટીફુલ વાત. આપણે તો સમાપનના સ્ટેજે પહોંચી ગયા, કારણ કે સમાપન એકચ્યુઅલ થવાનું છે, હું ખસીશ તો થશે.
હું નડીશ ત્યાં લગી નહીં થાય. હમણાં તો તમને કીધું કે ભારતીય ધર્મોએ આ શીખવાડ્યું, ક્યારે ખસી જવું, ક્યારે પડતું મૂકવું. આ ગાંધી એટલે શંકરાચાર્યનો અદ્વૈતવાદ તો દુનિયા આખીને સમજાય એવો છે. કારણ કે દુનિયા ઘણા એમ જ કહે છે ધ વર્લ્ડ ઇઝ ઇલ્યુઝન, માયા છે, માયા. મેટ્રિક્સ ફિલ્મ માયા તો છે, એ કઈ નવી નવાઈ નથી. પણ તમે રામાનુજાચાર્યને વાંચ્યા, તમે માધવાચાર્યને વાંચ્યા, તમે નિંબાર્કાચાર્યને વાંચ્યા? દ્વૈતવાદ આપ્યો માધવાચાર્ય કે નહીં? દ્વૈતવાદ બધાને બહુ જ ગમે. ફોરેનમાં જેટલાને જોવો બધા એમ જ કે આ ગુરુ સાચા છે તમારા ભારતમાં. કારણ કે એણે એમ કીધું કે ભગવાન જુદા છે, સૃષ્ટિ જુદી છે, દ્વૈત છે. શંકરાચાર્ય એમ કીધું કે સૃષ્ટિ ભગવાન કંઈ જુદું છે જ નહીં, બધું એક જ છે. હવે શંકરાચાર્યનું સમજવું બહુ અઘરું પડી જાય. માધવાચાર્યનું જેટલું સહેલા લેવલે તો આ ધર્મોને ઉતારવાનો ન હોય, એટલે વચ્ચે રામાનુજાચાર્ય આવ્યો. અને રામાનુજાચાર્ય જેની આપણે બહુ ઓછી કદર કરી છે પ્રમાણમાં, રામાનુજાચાર્ય એમ કીધું કે નહીં, આ દ્વૈત અને અદ્વૈત બંને છે. દ્વૈતાદ્વૈત, દ્વૈત અને અદ્વૈત બંને છે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. તમે બીજ જુઓ ત્યારે એમાં વૃક્ષ છુપાયેલું છે પણ તમને દેખાતું નથી, પણ યોગ્ય વાતાવરણ મળશે તો એમાંથી વૃક્ષ આખું બહાર નીકળશે. એટલે આ બ્રહ્મ સ્વરૂપ જે છે એ દ્વૈત પણ છે, અદ્વૈત પણ છે. તમે જેને માયા કહો છો એમાં પણ બ્રહ્મ છે, એ સગુણ સાકાર પણ છે, એ નિર્ગુણ નિરાકાર પણ છે. એ ક્યારેક સગુણ સાકાર થઈ જાય છે ને ક્યારેક નિર્ગુણ નિરાકાર થઈ જાય છે. એ બંને રૂપે પોતાનું રૂપ પલટાવે છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન, રામાનુજાચાર્ય. એટલે એનર્જીનો કુલ જથ્થો અચળ રહે છે, પણ એનર્જી પોતાના ફોર્મ, સ્પીડ, સાઇટ બધું જ બદલાવી શકે છે. જગ્યા બદલાવી શકે, ગતિ બદલાવી શકે. તત્વ ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે. એમાંથી તો એટમ બોમ્બ શોધ્યો, આઇન્સ્ટાઈનની થિયરીમાંથી જ એટમ બોમ્બ આવ્યો. E ઇઝ ઇક્વલ ટુ MC સ્ક્વેર, ઊંધું કરો ફડાકો થાય. જે ઓપનહાઇમરે કરીને બતાવ્યો. કે એના માટે ઉદાહરણ એવું છે કે કઈ જેમ એક આખલાને બુલ ઇન ધ ગ્લાસ શોપ, એવું ચાઇના ગ્લાસ શોપ, એવું એક અંગ્રેજીમાં કહેવત છે કે આખલાને છૂટી ક્રોકરીની દુકાનમાં મૂકી દો કેટલી તોડફોડ કરે. એમ એક આટલા દડા જેવા અણુને પણ તમે જો છૂટો કરી નાખો તો એની અંદર જે સંચિત એનર્જી છે એ કેવો ધડાકો કરે એ દુનિયાએ જોયું હિરોશીમા અને નાગાસાકી વખતે. એટલે તો બીજી વાર જોવાનું મન નથી થતું કોઈ. ખાલી પિક્ચરમાં જ જોયા કરે જ બધા. હજી આમ જો ખાંડા ખખડાવે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે કેવા ખાંડા ખખડાવ્યા હતા. પણ બેને ખબર છે કે એક વખત જો બટન દબાઈ ગયું તો આમાં આપણે જવાનું જ છે. બટન દબાવનારો જતો રહેવાનો છે, બટન દાબનારો જતો રહેવાનો છે. આ મહાભારતના વેદવ્યાસ કહે છે. યુદ્ધમાં અંતે વિજય કોઈનો થતો નથી, યુદ્ધમાં અંતે મૃત્યુનો વિજય થાય છે. આ વેદવ્યાસ, જેમણે પોતાના જન્મની કથા લખવામાં સંકોચ નથી અનુભવ્યો એ વેદવ્યાસ. મારી માતા પરાશર મારી માતા તરફ આકર્ષિત થયા અને એમણે સંબંધ બાંધ્યો અને એમાં મારો જન્મ થયો. એમાં વેદવ્યાસને કોઈ સંકોચ નથી. આપણને બહુ શરમ આવે છે આવું બધું કહેવામાં. એટલે મારા મિત્રો, આ સમજો. જ્યારે તમને સનાતન સામે સવાલ કરે ત્યારે તમે કહેજો કે તમને નિંબાર્કાચાર્ય કોની ખબર છે? જેણે એમ કીધું કે માટીમાં પાણી ભરેલું હોય, માટી તોડી નાખો તો પાણી તમે પકડી નહીં શકો કયું પાણી હતું માટીમાં, ભળી જશે પાણીની અંદર. આ વિશિષ્ટાદ્વૈતવાદ. 4 પાયાઓ સમજો: માધવાચાર્ય, શંકરાચાર્ય, રામાનુજાચાર્ય અને નિંબાર્કાચાર્ય. સનાતન શબ્દ બોલવું હોય, મને ખ્યાલ છે, મેં હમણાં જ બોલ્યો કે ભાઈ આપણે પૂરું નહીં કરીએ તો આગળ શરૂ કેમ થશે. એટલે દાદા અમારે હર્ષિલ દેખાઈ ગયો ને મને અહીંથી જ. તો હરિ અનંત હરિકથા અનંતા, ભારત કુલ્લો અધ્યાય બીજો છે. પહેલામાં હું સત્યમ શિવમ સુંદરમ ઉપર બોલવા આવ્યો હતો. બીજામાં સનાતનની આપણે થોડીક વ્યાખ્યા કરી. આપણે એમ માનો ને કે કથા જ ચાલુ છે. હવે મલ્હારભાઈ પાછા નીકળી ગયા, બાકી એને હર્ષિલ તમે સંભળાવજો મલ્હારભાઈને કે અધ્યાય 3માં મારું એડવાન્સ બુકિંગ કરે. એટલે હવે સત્યમ શિવમ સુંદરમથી શરૂ થયેલી ધારા સનાતન સુધી તો પહોંચી છે. હવે આગળ કયા સવાલને જવાબ દેવાય એ આપણે ત્યારે નક્કી કરશું. ત્યારે તમે બધા આવજો. આ દેશમાં આ જ મજા છે. આખો માણસ જતો રહેતો પણ જ્ઞાન નથી જતું રહેતું. એ કોઈક ને કોઈક રીતે બીજું પ્રવાહિત થાય છે. એટલે આપણે અવતારવાદમાં આવ્યા. તો આ તો ખાલી સત્ર પૂરું થાય છે. બીજું સત્ર પાછું આવશે ત્યારે પાછી કથા શરૂ થશે. જરૂરી નથી કથા કરનારાનું નામ જય વસાવડા જ હોય. કારણ કે કથા તો કોઈક બીજું જ કરે છે. કથા જો હું કરતો હોત તો બધું મને પહેલેથી ખબર હોત. કથા તો મારા માધ્યમથી થઈ રહી છે. માધ્યમ કોઈક દિવસ કોઈક બીજું હશે, પણ કથા ચાલુ રહેશે. ખૂબ ખૂબ આભાર. અને
હા તો હું જ અનાઉન્સ કરી દઉં, લાવો ને આવું મીઠાશ ક્યાંથી, બોલાવો જ એમને બધા. આમ આખું આપણે તો વસુધૈવ કુટુંબકમ, આ તો ખરેખર ઓળખે જ છે એવા મિત્રો છે. ન ઓળખતા હોય તો આપણે ન મળેલો મિત્ર છે એમ માનીને શરૂ કરવું, સાદો નિયમ છે. હું જે જાપાનની વાત કરું છું એમાં જાપાનમાં, જાપાન ભારત સાથે ઘણી રીતે કલ્ચરલી કનેક્ટેડ છે. બુદ્ધ ધર્મનું પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજનું સ્વાગત છે. એમનો તો બહુ ભાવ અને પ્રેમ મને માત્ર અહીં ભારતમાં હોઉં ત્યારે નહીં, ભારતની બહાર હોઉં ત્યારે મળતો રહે છે. ના મારે તો બેસવાનું જ નથી, હું બેઠો જ નથી ખુરશી ઉપર, હું ક્યારનો આવ્યો ત્યારનો ઊભો જ છું. આ લાયકાત મેં મારે હોય એવું ગણ્યું જ નથી. તો આપ જાણતા હશો, વલ્લભ કુળ તો ખરું જ, પણ ગુજરાત જેમનાથી રળિયાત છે એવી પ્રતિભા દ્વારકેશલાલજી, જે અમારા જેવા વક્તાઓને, જે એમને ખબર પણ છે કે છાપામાં શું લખે છે, પુસ્તકો કેવા બહાર પાડે છે, એમણે વાંચેલા છે, એમની પાસે પહોંચેલા છે કે આ પ્રેમનું લખે છે જીવનનું. મને એમ કે મારે કૃષ્ણ ઉપર તમારું એવું વ્યાખ્યાન અમારી હવેલીમાં ગોઠવવું છે કે જેમાં તમને કોઈ સબ્જેક્ટ આપવો નથી અને તમને કોઈ બંધન આપવા નથી કે આ બોલજો ના, ન બોલતા, નામાં આમ થઈ જશે, નામાં તેમ થઈ જશે. તમારે બોલવું હોય એ બોલો, હું સામે બેસીશ. અને એ વ્યાખ્યાન મેં કરેલું છે, આ કંઈ કલ્પના નથી, આ તો વાસ્તવિકતા છે, થઈ ચૂકેલું વ્યાખ્યાન છે. અને મેં એટલે કહું કે હું પરદેશમાં હું ત્યારે પરદેશમાં પણ કોઈકને ખ્યાલ આવે તો તરત જ અમે તો એક જન્માષ્ટમી એમની હવેલીમાં ઉજવી, આખી એટલાન્ટાની અંદર, એટલાન્ટામાં આખી જન્માષ્ટમી. મને આગલે દિવસે ફોન આવ્યો કે તમે જન્માષ્ટમીએ ફ્રી છો? જ્યારે અમેરિકામાં વીકેન્ડમાં જ કાર્યક્રમો હોય, વીકડેઝમાં આપણે નવરા હોય, ત્યાં જન્માષ્ટમીની થોડી રજા હોય. તો મેં કીધું તો મને કંઈક આવો ને તો હવેલીમાં. તો મેં કીધું કૃષ્ણની કેવી લીલા છે બોલો, આપણને અમેરિકામાં હવેલીમાં બેસાડે સાહેબ જન્માષ્ટમી દિવસે. અને હમણાં પણ અમે સનાતનનો એક ઉત્સવ કર્યો હતો, ત્યારે પણ વલ્લભધામની અંદર અમે ગયા હતા, કનેક્ટિકટ ખાતે. તો બહુ સરસ એમનો ભાવ કાયમ માટે એક પ્રસાદિત છે એમની. હું આપણી વચ્ચે એ પણ એક પ્રસાદી છે. વધારાની કોઈ ઔપચારિકતા વિના મલ્હારભાઈ મને કહી જ ગયા છે, પણ નિર્ણયભાઈ હાજર છે એટલે એમને તો માઇક આપીશ જ. પણ આવારે તમને ધન્યવાદ દેવાના, તમારે કારણે અમે હમણાં કીધું કે बिकॉज ऑफ यू पीपल हमने આ બધું કહેવાનો અને વહેવાનો મોકો મળે છે. नहीं आप सब लोग हैं इसीलिए हम ये ऑर्गेनाइज कर पा रहे हैं. અરે થેન્ક યુ સો મચ. તો હવે હું આઠખીલી તરીકે ખસી જાઉં વચ્ચેથી, અને દ્વારકેશલાલજી અને નિર્ણયભાઈ આગળનો દોર સમાપનનો આપણે એમને સોંપીએ. ધન્યવાદ.